ચાલો સ્વામી વિવેકાનંદ વિશે તમને જે ભણાવ્યા છે સમજાવશે એ બધાએ નોટ અને પેન એટલા માટે મંગાવ્યું કે તમને કંઈ નવીન લાગે તો લખવા થાય, બરાબર? વચ્ચે કોઈ અવાજ ન કરે, વાતો ન કરે, અહીંયા ધ્યાન રાખે, બરાબર? હેલો, શું વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? આજે તો કરી શાળામાં સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. કોનો કાર્યક્રમ છે? તો હું પોતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવાશ્રમમાંથી આવું છું. અમુક ઉપર વાંચ્યું, જે લોકોને ઇંગ્લિશ આવડતું છે વાંચ્યું છે. વેલ્યુ એજ્યુકેશનનો પ્રોગ્રામ છે. વેલ્યુ એજ્યુકેશનનું ગુજરાતી થાય મૂલ્યલક્ષી કેળવણી. કેવું શું થાય? મૂલ્યલક્ષી કેળવણી. તેને લક્ષ્યમાં રાખીને આખો કાર્યક્રમ છે. કાર્યક્રમ શું કામ છે એ પણ તમને જાણ કરું. તો તમે બધા અત્યારે શાળામાં આવો છો, શાળામાં અભ્યાસ કરવા માટે આવો છો, ભણવા માટે આવો છો, તો ભણતી વખતે આપણને કેટલી બધી તકલીફ પડે. આપણે વાંચતા હોય તો આપણને ભૂલાઈ જાય, યાદ ન રહે, બરાબર? વાંચવા બેઠે આપણને મન ન લાગે, ચોપડી વાંચવા ચોપડીનું પાનું ખોલીને વાંચવાની ઈચ્છા ન થાય, આવું બધું થાય. તો આવું બધું શું કામ થાય છે? આનો ઉકેલ તો આપણે ફટાફટ કઈ રીતે વાંચી શકીએ, બરાબર? અને વાંચીને કઈ રીતે ફટાફટ યાદ રહે, બરાબર? એની માટેનો કાર્યક્રમ છે. જ્યારે હું તમારી જેમ શાળામાં હતો, જ્યારે 8મા ધોરણમાં મારી શાળામાં કાર્યક્રમ થયેલો, પણ હું તો કેવો છોકરો હતો, હાવ ખોટ વિદ્યાર્થી હતો અને હાવ ડરપોક હતો. હું હાવ છેલ્લે હતો. શું કામ? કારણ કે મને ડર લાગતો કે શિક્ષક ઊભા કરી શકે પૂછે તો હું હાવ ખોટ વિદ્યાર્થી હાવ છેલ્લે બેસતો. પણ મારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ હતો, બપોરે 3 થી 6, અને મને ખાલી એટલી ખબર પડી, મેં તમને કીધું હું ખોટ વિદ્યાર્થી હતો. આમે જે ભાઈ બોલે છે વખત છે, સાચું છે ખોટું છે એ નથી ખબર. એના 9 વર્ષ પછી જ્યારે હું પોતે એન્જિનિયર છું, હું જ્યારે એન્જિનિયરિંગમાં આવ્યો અને હું 8 વાર નાપાસ થયો, કેટલી વાર? 8 વાર. 4 વર્ષ હોય, બરાબર? દર 6 મહિને પરીક્ષા આવે. 2.5 વર્ષ તો ખાલી નાપાસ જ થયો. પહેલા 6 મહિને નાપાસ, બીજા 6 મહિને નાપાસ, ત્રીજા 6 મહિને નાપાસ, ચોથા 6 મહિને નાપાસ. ઘણી બધી વાર નાપાસ થયો. એટલે મારે એવો 2 જ રસ્તા હતા. કાં તો ભણવાનું છોડી દઉં, કાં 1.5 વર્ષમાં એન્જિનિયરિંગ પૂરું કરતો, 48 વર્ષે. એ દિવસે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો અને પછી મેં સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચ્યું. એ દિવસને આજની ઘડી પછી હું જીવનમાં કોઈ દિવસ શિક્ષણમાં નાપાસ નથી થયો. સ્વામીજી અમુક તમને વસ્તુ શીખવાડે છે, અમુક રસ્તા તમને આપે છે. જે રસ્તા ઉપર જો તમે ચાલો અને નાની ઉંમરમાં જો ખબર પડી જાય તો તમે અદ્ભુત કાર્ય કરી શકો. કેવું કાર્ય કરી શકો? અદ્ભુત. તો આજનો કાર્યક્રમ એ બાબતમાં જ છે કે શિક્ષણમાં તમે ફટાફટ પ્રગતિ કઈ રીતે કરી શકો, બરાબર? તો આ નાની ઉંમરમાં જો તમને અત્યારે ખબર પડી જાય, જે મેં ભૂલ કરી, બરાબર? મેં 9 વર્ષ પછી પુસ્તક વાંચ્યું, તો તમે એવી ભૂલ નહીં કરતા. અહીંથી તમને બધાને પુસ્તક આપવામાં આવશે, ફ્રીમાં જ આપવામાં આવશે, તમારે કંઈક 1 રૂપિયો નહીં લેવાનો. તો તમને જો પુસ્તક અહીંથી આપવામાં આવે તો આજે જ વાંચો, 1 વાર 2 વાર 6 વાર વાંચો અને તૈયાર કરી નાખો તમારી જાતને, બરાબર? આગળના રણ સંગ્રામ માટે. તો આજનો કાર્યક્રમ એ બાબતમાં છે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે, શું કહે છે કે 2 છોકરા 2 છોકરીઓ છે. કેટલા?
બે છોકરા અને બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી લીધા. શું કર્યું? એના દુનિયાના બધા પુસ્તકો વાંચી લીધા. અને બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી. કેટલી વસ્તુ વાંચી? 5 શું વાંચ્યા? અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું પ્રશ્ન પૂછે છે કે કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે? કોઈ કહી શકે? બોલો બોલો બોલો, ડરો નહીં. બોલો મિત્ર. હા, ખૂબ સરસ મિત્ર. બરાબર, ભાઈએ સાચું કીધું. જેને ખાલી 5 વસ્તુ વાંચી છે અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન ને આવડત છે. તમને થાય કે આવડે કેવું? જેને વધારે વાંચ્યું એની પાસે વધારે જ્ઞાન ન હોવું જોઈએ. તો સ્વામીજી કહે છે કે પુસ્તકો વાંચવાથી તમને શું મળે છે? માહિતી મળે. શું મળે? માહિતી. તમને જ્ઞાન નથી મળતું. જ્ઞાન તમને ક્યારે મળે? જ્યારે તમે અનુભવની કસોટી ઉપરથી પસાર થાવ ત્યારે. તમે કોઈ વસ્તુને, હું તમને એમ કહું કે તમને તમારા ઘરનો રસ્તો ખબર છે, તો આ તમે તરત કહેશો કે આ ખબર છે. શું કામ? કારણ કે તમે દરરોજ ઘરેથી હાલીને આવતા હશો. પહેલા બીજા ધોરણમાં હતા ત્યારે તમારા મમ્મી પપ્પા તમને શાળાએ મૂકવા આવતા કે નહીં? કારણ કે તમે જ્યારે નાના હતા તમને રસ્તો ખબર ન હોય, માની લો રસ્તો ખબર હોય તો તમે જ્યારે ભૂલી જાઓ. પણ જેમ જેમ તમે મોટા થાવ, તમારો ભાઈબંધ કે બેનપણી હોય તો તમે શું કહો કે મારા ભાઈબંધ કે બેનપણી આને શાળાએ વયો છે. શું કહો કે નહીં? શું કામ? કારણ કે તમને હવે રસ્તો ખબર છે. ઘરેથી હું નીકળું તો જમણી બાજુ લીમડો આવશે, ડાબી બાજુ દુકાન આવશે, અહીંથી આમ વળવાનું. બરાબર, ખબર હોય કે નહીં? તો એ તમને ક્યારે ખબર હોય? કારણ કે એ રસ્તા ઉપર તમે દરરોજ ચાલો છો. તો જેને બધા પુસ્તકો વાંચ્યા પણ એ જ્ઞાન ઉપર કઈ અમલ ન કર્યો, એ માહિતી ઉપર અમલ ન કર્યો, તો એને કોઈ જ્ઞાન નહીં મળે. પણ જે કોઈ પણ વ્યક્તિએ 5 વસ્તુ વાંચીને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી, એ વ્યક્તિ દરરોજ એ રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરે તો એને જ્ઞાન મળશે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? કોઈ કહી શકે? બહેનો ભાઈઓમાંથી શ્રદ્ધા તો ઘણી બધી દીકરીઓના નામ હોય. બોલો, કોઈ દીકરીનું નામ છે શ્રદ્ધા? ચલો, એ બેનનો જન્મદિવસ છે આજ તો. કાકા છે. હાલો, શ્રદ્ધાનો મતલબ શું થાય બેન? બોલો બોલો બોલો, ડરવાની કઈ જરૂર નથી. શું બોલ્યા છે? હા, કાંઈ વાંધો નહીં. બીજા કોઈ આવડે? બોલો. હા, ખૂબ સરસ. શું નામ છે બેન? હા, ભૂમિબેન હાથો જવાબ આપ્યો. શ્રદ્ધાનો મતલબ થાય શું થાય? વિશ્વાસ. શું થાય? અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ. સ્વામીજી કહે છે કે જૂના ધર્મ કેવું છે? જેને પ્રભુમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે બધા કેવા થઈ ગયા? માયકાંગલા થઈ ગયા. એની પાછળનું કારણ શું? કારણ કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. અમેરિકા વાળા અને યુરોપ વાળા આગળ છે. કારણ કે સ્વામીજી કહે છે કે જ્યારે હું પરિભ્રમણમાં હતો, અમેરિકા ગયો, યુરોપ ગયો, જ્યાં મેં 5 નાના બાળકોને બોલાવ્યા. બરાબર, અને મેં પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો એ બધા બાળકોએ આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. ભારતમાં આવ્યા સ્વામીજી અને દીકરીઓ માટે તો શાળા જ નહોતી. બરાબર, મહારાષ્ટ્રની અંદર અમુક જગ્યાએ દીકરીઓ માટે શાળા હતી. બરાબર, આ તમને 1893 ની આસપાસની વાત કરું છું. આજથી લગભગ 130-40 વર્ષ પહેલાની વાત છે. તો એ સમયે દીકરીઓ માટે તો શાળા જ નહોતી. બરાબર, મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલે હતી અને અમુક શાળા ચાલુ કરેલી, અને અમુક જગ્યાએ છોકરાઓની શાળા પણ બહુ ઓછી હતી. તો સ્વામીજી નાના 5 બાળકોને બોલાવીને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો એ બધા નીચે જોવા માંડ્યા. આની પાછળનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપરનો વિશ્વાસ. આપણને પોતાની જાત ઉપર જ વિશ્વાસ નથી. તો આપણે પ્રગતિ કઈ રીતે કરી શકીએ? એટલે સ્વામીજીએ કીધું કે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જેને પોતાની જાત ઉપર વિશ્વાસ હશે એ દુનિયાની મોટામાં મોટી મુશ્કેલીનો સામનો કરી શકશે. એટલે સૌથી પહેલી જરૂરિયાત કેની છે? આત્મશ્રદ્ધાની. કેની જરૂર છે? આત્મશ્રદ્ધાની. તો એક તમને વાર્તા કહું. બરાબર, આત્મશ્રદ્ધા શબ્દ સાહેબ તમને અઘરો લાગતો હશે, પણ હું તમને વાર્તા કહું. તમને વાર્તામાંથી તમને વધારે માહિતી મળશે. એક દીકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયામાં. બરાબર, ભારતનો નકશો જો તમારે શાળામાં જ્યાં હશે, બરાબર, પ્રજ્ઞાનું જે જગ્યાએ કામ હોય પહેલા બીજા ધોરણમાં, ત્યાં ભારતનો નકશો દોરેલો હોય. બરાબર, નોર્થ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત. એમાં દક્ષિણ ભારતમાં કર્ણાટક નામનું એક રાજ્ય છે. આપણે બધા ગુજરાત રાજ્યમાં છીએ, તો કર્ણાટક નામનું એક રાજ્ય છે. જ્યાં મૈસૂરની અંદર શેગાંવ નામની એક જગ્યા છે. જેવી રીતે ભાવનગરમાં પડસલિયા નામનું ગામ છે, એની જેમ કર્ણાટકની અંદર મૈસૂરમાં શેગાંવ નામની જગ્યા છે. જ્યાં એક દીકરીનો જન્મ થયો.
19 ઓગસ્ટ 1950 ના દિવસે, અને નાનપણથી તે દીકરી ભણવામાં હોશિયાર, બધી જગ્યાએ પહેલો જ નંબર આવે. 18 વર્ષની થઈ જ્યારે 1968 નું સાલ હતું ત્યારે એને પિતાએ પૂછ્યું કે તારે શું બનવું છે, તારે હવે કેમાં એડમિશન લેવું છે. એ દીકરીનો પહેલેથી જ પહેલો નંબર આવતો. એને કીધું કે મારે એન્જિનિયર બનવું છે. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તેના પપ્પા કે શું મજાક કરે છે, તારે એન્જિનિયર બનવું છે, તો એન્જિનિયર બનીશ તો ત્યાં બધા છોકરા થશે, કોઈ છોકરીઓ હશે જ નહીં. તું ગમે બીજો કરી લે, ડોક્ટર બની જા, નર્સ બની જા, બીજું ગમે એ ભણી લે, પણ તું એન્જિનિયર ન બન. બરાબર? એ છોકરી કે ગમે થાય, મારે તો એન્જિનિયર જ બનવું છે. એના પપ્પા કે આ છોકરી એમડી માં જાય. એના પપ્પાએ એના કાકા મામા કોઈ ફુવા બધેને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને, કારણ કે ત્યાં બધા છોકરા હોય, છોકરી કોઈ ન હોય. તો ઘણા બધા સમજાવવાની કોશિશ કરી, પણ એ છોકરી કાંઈ સમજે નહીં. એને કીધું કે મારે તો એન્જિનિયર જ બનવું છે. છેલ્લા જે એના પપ્પા હતા એ કંટાળી ગયા. એને કીધું કે આ છોકરી માનતી નથી, એટલે પછી એનું એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. પહેલા કહે એડમિશન મળી ગયું, કારણ કે પહેલેથી જ છોકરી ભણવામાં હોશિયાર હતી. એડમિશન મળી ગયું એટલે પ્રિન્સિપલને મળવા ગયા અને કીધું કે મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી એકની એક દીકરી છે. પ્રિન્સિપલે કીધું કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતે જે કાંઈ મદદ થશે કરશું. પ્રિન્સિપલે દીકરીઓ એક છોકરી પહેલી વાર કોલેજમાં ભણવા આવે એની માટે કાંઈ વ્યવસ્થા તો કરવી જોઈએ ને, એટલે પ્રિન્સિપલે કીધું કે અમે એને અલગથી રૂમ આપી દઈશું. પણ જ્યારે પહેલા દિવસે કોલેજમાં રહે છે તો રૂમની અંદર પગ ફેંકે તો રૂમ તો કાંઈ સાફાઈ ન કરે, બધો કચરો એમનામ પડ્યો હોય, ધૂળ હોય. પછી પટ્ટાવાળો ડોલ લઈને આવે છે પોતું કરવા માટે, પણ પછી દીકરી હોય છે પોતે જ તે પોતું કરે છે, હાવડી કાઢીને રૂમ સાફ કરી નાખે છે. બરાબર? પહેલો દિવસ હોય જ્યારે વર્ગખંડમાં જાય છે ભણવા માટે, અને હજી તો જાય છે તો બધા છોકરા રાડ્યું પાડવા માંડે. એ વળી તું કોણ છો, નવી નવી તું ભણવા વાળી ક્યાંથી હવે હાલ નીકળે છે કે તમને રાડ્યું પાડવા માંડે. કોકે કાગળિયાના ડૂચા માર્યા ને કોકે ગાડો દીધી, કોકે દુપટ્ટો ખેંચ્યો ને, અને જેવી છોકરી બેસવા ગઈ તો પાણી રોળ દીધું, એટલે બે નો એક. આવો એક દિવસ નહીં, દરરોજ 1 2 3 4 5 6 7 8, 1 મહિનો 2 મહિના 3 મહિના 12 મહિના આવી રીતે પસાર થયા. કેટલા? એ છોકરી એક પણ શબ્દ ન બોલી, એ ખાલી સહન કરતી રહી. 1 વર્ષ પૂરું થયું, જ્યારે પરિણામ આવ્યું ને જ્યારે એને દરવાજાની અંદર પગ મૂક્યો ત્યારે બધા છોકરા એને સલામ કરી કે સલામ છે તારી હિંમતને, તારી તાકાતને, અમે તને કેટલી બધી હેરાન કરી પણ તે આત્મશ્રદ્ધા ગુમાવી નહીં, તને તારી જાત ઉપર વિશ્વાસ હતો. કારણ કે છોકરીનો આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવતો. આખી યુનિવર્સિટી, કોલેજમાં નહીં. કોલેજ એટલે કે તમારી એક શાળા થાય. બરાબર? પણ યુનિવર્સિટી એટલે કેટલી બધી એની અંદર કોલેજો હતી. એ બધા લાખો વિદ્યાર્થીની અંદર એ દીકરીનો પહેલો નંબર આવ્યો. તેને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ. સ્વામીજી કહે છે કે આખી દુનિયા તમારી સામે ઊભી રહી જાય, તમારા હાથમાં લઈ જાય, તમારા મા બાપ, ભાઈ બહેન, મિત્ર, વાલી, શિક્ષક, બેનપણી, તો પણ જો તમને તમારી જાતમાં વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બનાવી શકો. આજે છોકરી ખાલી યાદ ન ઊભી રહી, પછી એને માસ્ટર ડિગ્રી કર્યું IISc બેંગ્લોરમાંથી. પછી એના લગ્ન થયા એટલે એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે મેં મારી નોકરી છોડી દીધી. ત્યારે એ બેનની ઉંમર 26 વર્ષની હોય, એ તે નોકરી કરતા હોય. બરાબર? અને એ કહે કે કાંઈ વાંધો નહીં, ભલે આપણે એક રોટલી મળે, આપણે અડધી રોટલી ખાઈને શાંતિથી જઈશું, આપણે કાંઈ પૈસા માટે પાગલ નથી થવું. પણ એનો પતિ હોય કે મારો એવો વિચાર છે કે આપણે એક કંપની ખોલવી જોઈએ. તેની પત્નીએ પૂછ્યું કે આપણે પૈસા ક્યાંથી લાવશો? તેનો પતિ કહે કે આપણે બેંક પાસેથી લોન લેશું. ત્યારે એની પત્ની કહે કે ના, લોન લેવાની જરૂર નથી. છોકરીઓનો બહુ સ્વભાવ હોય, 1 રૂપિયા બચાવી રાખે, કોઈ વાપરી ન જાય. બરાબર? એક છોકરો છે ને એક છોકરી છે, એના પપ્પા એને 10 રૂપિયા આપે ને તો છોકરો છે ને 10 રૂપિયા વાપરી જાય. છોકરીને બહુ ભૂખ લાગશે ને 5 રૂપિયા વાપરશે, 5 રૂપિયા બચાવશે, કારણ કે છોકરીનો સ્વભાવ પહેલેથી પૈસા બચાવવાનો. એ છોકરી તેને નાનપણથી 10,250 રૂપિયા બચાવેલા, એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા, અને એમાંથી એક કંપનીની શરૂઆત થઈ. આજે એ કંપની દુનિયાના 70 દેશોમાં, ખાલી ભારત દેશમાં નહીં, દુનિયાના 70 દેશોમાં કામ કરે છે. એની અંદર 3,80,000 માણસો કામ કરે છે. કેટલા? 3,80,000 માણસો કામ કરે છે. જો તમને વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બનાવી શકો. આ છોકરી ખાલી યાદ નથી અટકતી, જેમ જેમ એ આગળ વધતી રહેશે. એ 1996 ની અંદર એક ફાઉન્ડેશનની સ્થાપના કરે છે. એ ફાઉન્ડેશન કેની માટે કામ કરે? તો ભારત દેશમાં જે જગ્યાએ શાળા ન હોય, બરાબર, મકાન પડી ગયું, શાળાનું મકાન પડી ગયું, વર્ગખંડ પડી ગયા હોય, જે જગ્યાએ ટોયલેટ ન હોય, બરાબર, કારણ કે સૌથી પહેલા એ જે જગ્યાએ ટેલ્કોમાં નોકરી લઈ જાય તો ત્યાં બહેનો માટે ટોયલેટની, વોશરૂમની સુવિધા જ નહોતી. બરાબર? ટેલ્કોનું નવું નામ છે ટાટા મોટર્સ. બરાબર? જૂનું નામ છે ટેલ્કો. તો તમે ટાટાની ગમે એ ગાડી જો તો એનું નવું નામ છે ટાટા મોટર્સ, જૂનું નામ ટેલ્કો છે. એ બેનને સૌથી પહેલા ત્યાં નોકરી મળેલી. સૌથી પહેલા ત્યાં નોકરી મળી તો બહેનો માટે કઈ સુવિધા જ નહોતી. એને પત્ર લખ્યો એના માલિકને. તમે વિચાર કરો, એ સમયે એના જે માલિક હતા JRD ટાટા, એને પત્ર લખ્યો કે તમે મને નોકરી તો આપી પણ બહેનો માટે કઈ સુવિધા જ નથી. ત્યારે એનો જે માલિક હતો એને માફી માંગી કે મને માફ કરી દેજો બેન, અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે વિચાર કરો, જો આત્મશ્રદ્ધા હોય, નકર તો સામાન્ય માણસ હોય તો ડરવા માંડે, ધ્રુજવા માંડે કે મારા માલિક નું કામ પત્ર લખો. પણ એ બેન પત્ર લખે છે, એના માલિક એની માફી માંગે છે.
કે અમારી ભૂલ થઈ ગઈ, અમારી માફ બરાબર અમને માફ કરી દે. આખા ભારત દેશમાં એની જેટલી પણ બ્રાન્ચીસ હતી, જેટલા પણ સેન્ટર હતા, ત્યાં બહેનો માટે પીવાના પાણીની સુવિધા, ટોયલેટની સુવિધા, વોશરૂમની સુવિધા, રેસ્ટરૂમની સુવિધા, બરાબર આ બધી સુવિધા ઊભી કરે છે. અને ખાલી એટલું જ નહીં, જે આ લોકો કંપની સ્થાપી તો કેટલા બધા દેશોમાં કામ કરે જ છે, પણ એને જે ફાઉન્ડેશનની સ્થાપના કરી છેલ્લા 1996 થી ફાઉન્ડેશન કામ કરે છે. તો 1996 વત્તા 2023 કરો એટલે 27 વર્ષ થયા. છેલ્લા 27 વર્ષમાં 16 જેટલી મોટી આફત હતી, પૂર હતો, ભૂકંપ હતો, બરાબર આ શાળા પડી ગઈ, તેણે સહાય આપેલી છે. 2006 ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. માની લો કે અત્યારે પાછળ કોમ્પિટિશન ચાલે છે, બરાબર, એ લોકો કોમ્પિટિશનમાં તમને ઇનામ મળે, પહેલો નંબર લાવતો. એવી જ રીતે આખા ભારત દેશમાં જો મોટું કામ કરો તો ભારત સરકાર તમને ઇનામ આપે, મેડલ આપે. તેનો ચોથો સૌથી મોટો એવોર્ડ કયો છે? પદ્મશ્રી. 2023 ની સાલમાં, આ સાલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારે એને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. ભારત દેશમાં 4 સૌથી મોટા એવોર્ડ છે: પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન. તો આ બેન ખાલી જાતનો અટક્યા, પણ એ બેન એક સારા લેખક પણ છે, બરાબર. ભારત દેશના 200 થી સૌથી મોટા જે ન્યૂઝપેપર છે, દિવ્ય ભાસ્કર છે, સૌરાષ્ટ્ર સમાચાર છે, ગુજરાત છે, ફૂલછાપ છે, બરાબર, સંદેશ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ધ હિન્દુ છે, આ બધા જે મોટા છાપા છે એની અંદર કટાર લેખક છે. 30 થી વધારે પુસ્તકો એ બેને લખેલા છે. 30 થી વધારે જે પુસ્તકો લખેલા છે એ ભારત દેશની 29 જે મુખ્ય ભાષાઓ છે, બરાબર, એની અંદર છપાયેલા છે. બધા બેસ્ટ સેલર છે. મેં પોતે એના 16 પુસ્તકો વાંચેલા છે. એ બેનનું નામ છે સુધા મૂર્તિ, અને એને જે સંસ્થાનું સ્થાપી એનું નામ છે ઇન્ફોસિસ, અને જે ફાઉન્ડેશનની સ્થાપના કરી 1996 માં એનું નામ છે ઇન્ફોસિસ ફાઉન્ડેશન. આ બધું શક્ય બન્યું એને કારણે એ છોકરીને પોતાની ઉપર વિશ્વાસ હતો. અત્યારે દાદી થઈ ગયા, 1950 વત્તા 73 વર્ષ કરો, અત્યારે 73 વર્ષના દાદી થઈ ગયા. જે છોકરી 1950 માં શરૂઆત કરી હતી. તો નક્કી તમારે કરવાનું છે કે તમારે આત્મશ્રદ્ધાથી જવું છે કે માયકાંગલાથી જવું છે, બરાબર. મેં તમને એવું કીધું કે આખી દુનિયા તમારી સામે ઊભી રહી જાય, બરાબર, તો પણ તમારી હિંમત હારવાની નથી, બરાબર. તમારા ગણિતમાં ઓછા માર્ક આવે, વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવે, શિક્ષક થોડુંક ખીજાય એટલે તમે બધા રોવા માંડો. પછી શિક્ષક બહુ વધારે ખીજાય તો તમને જે શિક્ષક ખીજાતો એની ભણવાનું જ મેં કીધું કે આ શિક્ષક તો બહુ કે આ તો ખીજાવાનું મશીન છે, સમજાણું મેં કીધું ચોપડી વાંચવાનું નથી, સમજાણું તમે બધા એવું કરી નાખો. પણ એવું નથી. કોઈક લાફા મારે તો તમે એમ કીધું એ સાહેબ કે મેડમ તો લાફા મારવાનું મશીન છે, જ્યારે લાફા જ મારતા, એવું નથી. હું પોતે શિક્ષક છું, હું 13 વર્ષથી ભણાવું છું, બરાબર. મારા વિદ્યાર્થીઓ આજે ફોરેનમાં પણ છે. મેં એવા વિદ્યાર્થીઓને પાસ કરાવેલા છે કે જેને લખતા 10મા ધોરણમાં આવી જે લખતા વાંચતા ન આવડતું, એવા વિદ્યાર્થીઓને પાસ કરીને આજે ફોરેનમાં નીકળી દીધેલા. આ બધું શિક્ષા કાંડ કેને કારણે થયું? સ્વામીજીના કારણે, બરાબર. એકવાર એક શિક્ષકનો મેં ફોટો પાડ્યો, હું તમને કહું. એ શિક્ષકનો મેં ફોટો પાડ્યો, એને ફોટો દેખાડ્યો. પછી એક શિક્ષક પૂછો કેવો લાગુ છું? મેં કીધું મહાન શિક્ષક લાગુ છું. એ કે હું અને મહાન એવું એને હું કામ કીધું? કારણ કે શિક્ષકને પોતાની ઉપર જ વિશ્વાસ નથી. તો શિક્ષકને પોતાની ઉપર જ વિશ્વાસ ન હોય તો વિદ્યાર્થીને કઈ રીતે મહાન બનાવી શકે? તો સૌથી પહેલી વાત તો શિક્ષકની અંદર મહાનતા હોવી જોઈએ. તો શિક્ષકની અંદર મહાનતા હોય તો હાવ 0 વિદ્યાર્થી હોય ને, હું આજ સુધી મેં મારા જીવનમાં 13 વર્ષથી હું ભણાવું છું, મેં આજ સુધી કોઈ વિદ્યાર્થીને શૂન્યમાં કરતો કોઈ લાફો નથી માર્યો. હા, એ તોફાન કરતો તો લાફો માર્યો છે, પણ શૂન્ય આવ્યો એટલે મેં કોઈ દિવસ એને એવું નથી કીધું. પહેલા મને ગુસ્સો આવી ગયો, હું નવો શિક્ષક તરીકે લાગ્યો ને, છેલ્લી બેન્ચે બેઠો છે ને, કાગળિયાથી પ્લેન બનાવતો હોય ને ઉડાડતો તો આપણે તરત ગુસ્સો આવી જાય. પણ જેમ હું સ્વામીજીને વાંચતો ગયો ને એમ ખબર પડતી ગઈ કે કોઈક વિદ્યાર્થીને ભણવામાં રસ નથી, એની પાસે કેટલા બધા કારણો હોય. જો આપણને કારણ ખબર પડી જાય તો આપણે એનો રસ જાગૃત કરી શકીએ. તો સૌથી પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. જો આત્મશ્રદ્ધા હોય તો તમે અસંભવ કાર્યને સંભવમાં પરિવર્તિત કરી શકો, ઇતિહાસ બનાવી શકો, તમારું નામ સોનેરી અક્ષરે લખી શકો ઇતિહાસમાં, આખી દુનિયા તમને સલામ કરે. સૌથી પહેલી વસ્તુ શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધા. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. મેં હમણાં મારા બેનને પૂછ્યું, બરાબર, શ્રદ્ધાબેનને પૂછ્યું તો શ્રદ્ધાબેન બોલી રહી છે. શું કામ? કારણ કે એને ડર લાગતો હતો. પણ આજે ભૂમિબેન હતા એને તરત નામ કીધું. શું કામ? કારણ કે જ્યાં સુધી તમે જીવનમાં ડરતા રહેશો ત્યાં સુધી જીવનમાં કોઈ દિવસ કાંઈ મહાન કાર્ય કરી શકશો નહીં. એટલે સ્વામીજી કહે છે કે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવાનું નથી. જે સમયે તમે ડરી જા એ સમયે તમે કાંઈ નથી, યુ આર નોબડી. પણ જે સમયે તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય એ સમયે તમે મહાન કાર્ય કરી શકો છો. એટલે સ્વામીજીના જીવનમાં તો આવા કેટલા બધા ઉદાહરણ મળે છે કે જ્યાં તમને નિર્ભયતા જોવા મળે. સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863 દિવસે થયેલો. એ દિવસે મકર સંક્રાંતિ હતી, પણ 19મી સદી હતી. દર 100 વર્ષે મકર સંક્રાંતિ એક દિવસ પાછળ જાય
ત્યારે 12 જાન્યુઆરી મકર સંક્રાંતિ હતી, પછી 20મી સદીમાં 13મી જાન્યુઆરી, અત્યારે આપણે 14 જાન્યુઆરી થોડાક દિવસોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવે છે, બરાબર? તો બધા પતંગ ચગાવશો. તો એ જ દિવસે સ્વામીજીનો જન્મ થયેલો. સવારે 6 વાગ્યામાં થોડીક મિનિટની વાર હતી ત્યારે, અને સ્વામીજીનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત, એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, એના પિતા બહુ મોટા વકીલ હતા, એના માતાનું નામ ભુવનેશ્વરી દેવી, એના મમ્મી હતા એ ભક્તિ પરાયણ હતા. નાનપણથી જ એને પોતાના બાળકોને કોઈ દિવસ ડરાવવાની વાત ન કીધી કે એ તું રોમાં, એ તું તોફાન ન કર, નકર ભૂત આવશે, એ બધી વાત ન કરતા. પહેલા રામાયણ મહાભારતની વાત કરતા. 7 વર્ષની જ્યારે નરેન્દ્રનાથની ઉંમર હતી, સ્વામીજીની ઉંમર હતી, ત્યારે તો એને મહાભારત રામાયણ આખું યાદ રહી ગયું હતું. તમે એને કહો તો મહાભારત રામાયણ આખું તમને સંભળાવી શકે. અને સ્વામીજી હતા નરેન્દ્રનાથ હતા એ બહુ તોફાની હતા, અતિશય તોફાન કરતા. બહુ તોફાન કરતા ત્યારે એના મમ્મી હતા એ માથા પર પાણી રેડતા અને કહેતા કે જો બહુ તોફાન કરીશ તો શિવ ભગવાન તને શિવલોકમાં પ્રવેશ નહીં આપે. પછી નરેન્દ્ર શાંત થઈ જાય, કારણ કે એના મમ્મી હતા, બરાબર? સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા, ન્યુયોર્કમાં, આ જે ફોટો છે, બરાબર, એ તો ભારતનો પડાવે છે, પણ જે આ ચોપડી તમને મળશે ને, ચોપડી ઉપર જે સ્વામીજીનો ફોટો છે, બરાબર, એ ન્યુયોર્કમાં પડાવેલો છે. ન્યુયોર્કમાં ભગીની મંડળ હતું, સિસ્ટર્સ ક્લબ હતું, બરાબર? ભગીની મંડળ એટલે બહેનોનું મંડળ હતું, જ્યાં 7-8 હજાર બહેનો હતા. એ બધાએ વિનંતી કરી કે સ્વામીજી તમે એટલા મહાન છો તો તમે તમારી મા વિશે થોડુંક બોલો. તો જ્યાં સ્વામીજી બોલે છે કે મારી માએ મારા જન્મ માટે કેટલા બધા વર્ષો સુધી ત્યાગ કર્યો, તપસ્યા કર્યા, ઉપવાસ કર્યા, વ્રત કર્યા. બહેનો બધા વ્રત કરતા હોય ને, જીવંતિકાનું વ્રત ને ફૂલકારનું વ્રત ને બધા વ્રત કરતા હોય, દિવાસાનું જાગરણ ને બધા વ્રત જાગરણ કરતા હોય ને, પણ તમને કોઈ દી વિચારો કે એવું શું કામ કરો છો? તમારી મમ્મી કે આ કરી નાખેલા કરવા માંડો, બરાબર? પણ આજે હું તમને કહું છું એવું બધું તમે શું કામ કરો છો? સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારા મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી શિવ ભગવાનની પૂજા કરી, આરાધના કરી, ઉપવાસ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, જાગરણ કર્યા, અને કેટલા બધા વર્ષોની તપસ્યા પછી મારો જન્મ થયો. અને સ્વામીજી કહે છે, ક્યાં કહે છે? અમેરિકામાં, ન્યુયોર્કની અંદર 1893માં, કે હું મારી જાતને ગૌરવાન્વિત માનું છું કે હું આર્યપુત્ર છું. શું છું? આર્યપુત્ર, બરાબર? જે કેટલા બધા વર્ષો સુધી જે માતા હોય એ કેટલા બધા વર્ષો સુધી ભગવાનની પૂજા કરે, આરાધના કરે, તો એક સૂક્ષ્મ શક્તિનો જાગરણ થાય. અને પછી શિવ ભગવાન સપનામાં આવે છે, મા ભુવનેશ્વરી, અને કહે છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લઈશ. ભારત દેશની અંદર અત્યાર સુધી શિવ ભગવાનના 39 અવતાર છે. કેટલા? છેલ્લો જે અવતાર છે સ્વામી વિવેકાનંદ છે, 38મો અવતાર છે શંકરાચાર્યનો છે. જ્યારે ભગવદ્ ગીતાની અંદર લખેલું છે 4થા અધ્યાયમાં કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એનો મતલબ છે કે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે તેનો મારો જન્મ થશે. આટલા માટે એ સમય થઈ ગયો તો આપણે કેટલા બધા વર્ષો સુધી ગુલામ રહ્યા. ભારત દેશને આ બધી ગુલામીમાંથી આઝાદ કરવા માટે સ્વામીજીનો જન્મ થયો. તમે આખું સ્વામીજીનો જીવન ચરિત્ર વાંચજો તો સમય મળે તો અહીંથી તો તમને એક નાનું અમથું પુસ્તક મળશે, પણ જ્યાં લાઇબ્રેરીનો સેટ છે એ પણ શાળાને ભેટ મળશે. એની અંદર 20 મોટા પુસ્તકો છે, સ્વામીજીનું જીવન ચરિત્ર છે. આ નાના પુસ્તકો વાંચો, પછી મોટું પુસ્તક વાંચો, તમારે 8મા ધોરણનું વેકેશન પડે ત્યારે, તો એની અંદર સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને ખબર પડશે કે સ્વામીજી આવ્યા એની પછી 1900 સ્વામીજી 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ જીવ્યા. કેટલા? સ્વામીજી 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ જીવ્યા આ દુનિયા ઉપર. અને એને શું કામ કર્યું એ તમને થોડી વારમાં ખબર પડશે. તો સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને ખબર પડશે કે સ્વામીજીના આવ્યા પછી જ તે બહુ મોટા નેતાઓ છે, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, બરાબર, ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, આ બધા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે એ બધી ફોજ ક્યારે ઉભી થઈ? સ્વામીજી ગયા પછી. એટલે સ્વામીજી એક ક્લેરિયન કોલ આપ્યો, જ્યાં નવ જાગરણ કર્યું ભારત દેશની અંદર. ભારત દેશ આખો સૂઈ ગયો હતો, કોઈને શક્તિ જ નહોતી, બધા ગુલામ બની ગયા હતા. આ ગુલામીના માણસની અંદર જેને શક્તિનું જાગરણ કર્યું એ કોણ હતા? સ્વામીજી હતા. તો સ્વામીજીનું જીવન ચરિત્ર વાંચજો તો આપણે નિર્ભયતાની વાત કરીએ છીએ, બરાબર? તો સ્વામીજી એવું કહે છે કે મને ગર્વ છે કે હું આર્યપુત્ર છું. ભારત દેશનું બીજું નામ શું છે ખબર છે તમને? ભારત દેશને ઇન્ડિયા તો કહેવાય, પણ એ તો અંગ્રેજોએ નામ આપેલું છે, એને બીજા દેશોએ. ઇન્ડિયા નામ ક્યાંથી એવું? તો જે દેશ સિંધુ નદીની ઓલી બાજુ છે, બરાબર, એ લોકો સિંધુ બોલી ન શકતા. એ લોકો સિંધુ નદી બોલી ન શકતા, કારણ કે એ લોકો ઇંગ્લિશમાં સિંધુ નદી આવે નહીં, બરાબર? એ લોકોને થેમ્સ ને એવી બધી નદી આવે. તો એ લોકો શું કહેતા? સિંધ નદી. સિંધમાંથી હિન્દ આવ્યું, હિન્દમાંથી એ લોકો ઇન્ડિયા બોલતા, પણ ઇન્ડિયાનું પછી ઇન્ડિયા થઈ ગયું, અને ઇન્ડિયા નામ નથી આવેલું. પણ આપણા ભારત દેશનું એક બીજું નામ છે આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. આર્યાવર્ત ક્યાંથી એવું તો પહેલાના જમાનામાં, આજથી 1200 વર્ષ પહેલા, જ્યારે વૈદિક સંસ્કૃતિનો અંત સમય હતો, બરાબર,
પૂર્વ સમય તો ક્રિશ્ચન આવે એની પહેલા છે. તો એ સમયે બધા આર્યપુત્ર અને આર્યપુત્રીમાં કોઈ દીકરી હોય તો આપણે એને આર્યપુત્રી કહેતા અને કોઈ છોકરો હોય તો એને આપણે આર્યપુત્ર કહેતા. એની પાછળનું કારણ શું? કારણ કે કોઈ પણ દીકરો કે દીકરી ભારત દેશમાં જેનો જન્મ થાય તેની માટે એના મમ્મી પપ્પાએ કેટલા બધા વર્ષો સુધી ત્યાગ, તપસ્યા, જાગરણ ને વ્રત કરેલા હોય. તો હવે તમને ખબર પડી છે કે તમે જે બધા વ્રત કરો, જાગરણ કરો, એની પાછળનું કારણ શું? તો તમારા પેટમાંથી જ્યારે જે બાળકનો જન્મ થાય એ બાળક કેવું હોય? મહાન હોય. માયકામનું ન હોય, એક લાખો વર્ષથી પડી ન જાય, સમજાણું? એ મહાન હોય, શક્તિશાળી હોય, સિંહ જેવો હોય. કેવો હોય? સિંહ જેવો હોય. સ્વામીજી શું કહે છે કે અરે ઓ સિંહો, ઊભા થવાને અમે ઘેટા છે, ભ્રમને ખંકી દે નાખો. સ્વામીજી ન્યુયોર્કમાં બોલે ને તો પાછળ એક બેન બેઠા હતા. આ 130 વર્ષ પહેલાની ઘટના છે. એને કીધું, સ્વામીજી તમને એવું નથી લાગતું કે તમે આ બધાને ભ્રમમાં નાખો છો? તો સ્વામીજી કહે કે ના, હું તો ભ્રમ દૂર કરું છું. તો એ સ્વામીજી એક વાર્તા કહે છે. સાંભળી છે વાર્તા? સ્વામીજી એવું કહે છે કે એક સિંહણ હતી, સમજાણું? એના પેટમાં સિંહનું બચ્ચું હતું. એને તરસ લાગી હતી, પણ એને શું કર્યું? નદીને ઠેકીને ઓલી બાજુ જવું હતું, બરાબર? તો એ નદીને ઠેકીને ઓલી બાજુ જવા ગઈ તો એના પેટમાં જે સિંહનું બચ્ચું હતું એ બહાર આવી ગયું અને સિંહણ ન્યાન્યા મટી ગઈ. આ બાજુથી ઘેટા આવતા હતા. ઘેટાના ટોળાની અંદર સિંહનું બચ્ચું ભેગું થઈ ગયું. ઘેટા શું કરે? ઘાસ ખાય ને, અને બે બે કરે ને. તો આ સિંહનું બચ્ચું હતું ને, સિંહ કોઈ ઘાસ ખાય? બે બે કરે. સિંહ તો ત્રાણ પડે ને. તો આ જે સિંહનું બચ્ચું હતું ને, એ તે બે બે કરવા માંડ્યું, ઘાસ ખાવા માંડ્યું. ધીરે ધીરે સિંહનું બચ્ચું મોટું થવા માંડ્યું. 8-9 વર્ષ પછી જ્યારે સિંહ બહુ મોટો થઈ ગયો ને, ત્યારે એક સિંહ શિકાર કરવા આવે. સિંહ કોનો શિકાર કરે? બકરીનો શિકાર કરે ને. સિંહ વિચાર પડી ગયો, લે સિંહ અને ઘાસ ખાય છે અને બે બે કરે. તેને કીધું, લે તું અહીંયા વાયો. એને કીધું તું સિંહ છો? ઓલો કે બે બે. કેટલા બધા વર્ષોથી બે બે કર્યું હોય ને. એને કીધું, લે હું આને કહું છું કે આ સિંહ છે, આને કઈ વિશ્વાસ નથી આવતો. એને કીધું, જો તું સિંહ છો, બરાબર? તો કે ના ના, હું સિંહ બી કાંઈ નથી. બે બે, બરાબર? બે બે ચાલુ કરી દીધું. એને કહ્યું તું મારી યાર એને તળાવ પાસે લઈ ગયો. પહેલા બધા તળાવ ચોખ્ખા હતા, અત્યારે બધા તળાવમાં ગટરો મળી ગઈ. અત્યારે તળાવમાં તમને તમારો ચહેરો ન દેખાય, ત્યારે તો બધા તળાવ ચોખ્ખા હતા. એને કીધું તારો ચહેરો ને મારો ચહેરો, બેનો ચહેરો હરખો છે. તળાવ તો પહેલા અરીસા જેવા ચોખ્ખા હતા. ઓલા સિંહે જિંદગીમાં કોઈ વિચાર્યું નતું કે હું સિંહ છું. આજે પહેલી વાર જિંદગીમાં ખબર પડી કે હું સિંહ છું. પછી એને કીધું, જો હાલ તું ત્રાટ પડ, તું સિંહ છો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર ત્રાટ પડે, પછી એ ત્રાટ પડે જાય. ત્યાં સુધી મહેનત કરતો. એટલે સ્વામીજી કહે છે કે તમે બધા કેવા છો? સિંહ છો. કેવા છો? સિંહ છો. તમે બધા ઘેટા બની ગયા છો. તમે બધા ઘેટાનું છાલ ઉડી લીધેલું છે, પણ તમે બધા કેવા છો? સિંહ જેવા છો. તમારે દુનિયામાં કોઈના બાપથી ડરવાનું નથી. તમને કોઈ ડરાવવા આવે, બરાબર, તો પણ તમારે ડરવાનું નથી. નિર્ભય બનો, શક્તિશાળી બનો. શું બનો? શક્તિશાળી બનો. તમે સવારે જ્યારે ભેગા મળો, બરાબર, તમે તમારી બેનપણીને મળો ત્યારે કેમ છે એમ નહીં પૂછવાનું, બરાબર? સીતારામ એમ નહીં કહેવાનું, જય શ્રી કૃષ્ણ એમ નહીં કહેવાનું, પણ તમારું કહેવાનું અમૃતસ્ય પુત્ર. શું કહેવાનું? અમૃતસ્ય પુત્ર. સ્વામીજી કહે છે કે બધાને સંભળાવો. ભારત દેશની અંદર ખૂણામાં જે શાળાઓ હોય, નાના નાના બાળકો, એને પણ સંભળાવો કે તમે બધા કેવા છો? અમૃતસ્ય પુત્ર. અમૃતસ્ય પુત્ર એટલે તમે અમૃતના સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, દિવ્ય છો, નિત્ય છો, ધન્ય છો. તમારી શ્રેષ્ઠ આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. તો સવારે જ્યારે ભેગા મળો તમારા બેનપણી કે ભાઈબંધને, ત્યારે શું કહેવાનું? અમૃતસ્ય પુત્ર. એટલે કે તમે બધા અમૃતના સંતાનો છો. કોના સંતાનો છો? અમૃતના સંતાનો છો, બરાબર? એટલે તમે બધા માન છો. અને સ્વામીજી કહે છે કે નિર્ભય બનો. તો સ્વામીજીનું નાનપણનું નામ શું હતું? નરેન્દ્ર. શું હતું? નરેન્દ્ર. એનો જન્મ કઈ તારીખે થયેલો? 12 જાન્યુઆરી 1863. થોડાક દિવસો પછી આવે છે, બરાબર? આજે તમારી શાળામાં કાર્યક્રમ છો તો સ્વામીજીની જન્મ જયંતિ આવશે. સ્વામીજીની જન્મ જયંતિનું નામ શું છે? કોઈ કહેશે? આખા ભારતમાં એની ઉજવણી થાય છે, કોઈ કહેશે? જનરલ નોલેજનો ક્વેશ્ચન છે, સામાન્ય જ્ઞાન. કોઈ કહેશે બેન ભાઈમાંથી? સ્વામીજીના જન્મદિવસને આપણે કઈ તરીકે ઉજવીએ છીએ? ભારતીય યુવા દિવસ. કઈ રીતે? ભારતીય યુવા દિવસ, નેશનલ યુથ ડે. 1984 માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. એને વિચાર્યું કે આખા ભારત દેશમાં યુવાનો માટે કોણ આદર્શ હોઈ શકે, બરાબર? તો એક જ નામ આવ્યું, સ્વામી વિવેકાનંદનું. શું કામ? કારણ કે 39 વર્ષ 5 મિનિટ અને 24 દિવસની અલ્પ ઉંમરમાં તમે ખડતો તારો જોયેલો છે? તમે બધા ગામડામાં જો આ તો આકાશ ચોખ્ખું હોય, શહેરમાં તો બધી લાઈટો ચાલુ હોય એટલે તારાય ન દેખાય. આ તમે રાત્રે આમ આકાશમાં જો તો તમને તારા દેખાય ને? તો ખડતો તારો હોય તમે જોયેલો કોઈ દી? કાંઈ વાંધો નહીં, જેને ન જોઈ જોજો, બરાબર? ખડતો તારો કેટલી સેકન્ડ ફરે? 1-2 સેકન્ડ ફરે કે 1-2 કલાક ફરે? બોલો, 1-2 સેકન્ડ ફરે ને? આમ તમે જો ત્યાં તો એ તારો ફરી ગયો હોય, બરાબર? તો સ્વામીજીએ વીજળી ગતિએ કામ કર્યું. કેવી ગતિએ? વીજળી ગતિએ.
એ સમયે મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતા, ખાલી તાર હતા, ટપાલ લખવાની. અહીંથી ટપાલ લખો તો અમેરિકા 4 મહિને પહોંચે. કેટલા? 4 મહિને. એ સમયે સ્વામીજીએ વીજળી ગતિથી કામ કર્યું. અને સ્વામીજી જ્યારે 1902 માં ભયંકર બીમાર હતા ત્યારે એના શિષ્યો બધા રોવા માંડ્યા, સ્વામીજી અમે તમારી હાલત નથી જોઈ શકતા. ત્યારે સ્વામીજી ઊભા થાય છે પથારીમાંથી. એ ઊભા નહોતા થઈ શકતા, આટલી શક્તિ પણ નહોતી. ત્યારે સ્વામીજી પથારીમાંથી ઊભા થાય છે ને કહે છે કે મેં 1500 વર્ષનું કાર્ય કરેલું. કેટલું? 1500 વર્ષનું ભગીરથ કાર્ય કરેલું છે. મેં જે કાર્ય કરેલું છે એનાથી આગલા 200 વર્ષમાં ભારત છે સુપર પાવર બનશે. 2097 અત્યારે 2023 ચાલે છે. 2097 માં તમારી ઉંમર 60-70 વર્ષની થાય ને ત્યારે ભારત સુપર પાવર બની ગયું છે. દુનિયાની એક તાકાત ભારત દેશ હવે ઊભી નહીં રહી શકે. સ્વામીજીએ કીધેલું છે કે ફરીથી અખંડ ભારત ઊભું થાય. બરાબર? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન આ બધા દેશો ભારતમાં મળી છે. બર્મા, મ્યાનમાર, તિબેટ આ બધા દેશો ભારતમાં મળી છે. ભારત એક મહાસત્તા બનશે અને ભારત દેશની આંખ ઊંચી કરવાની કોઈની તાકાત નહીં હોય. આ સ્વામીજી કહીને કહેલા છે. જેમ જેમ ભારત દેશ આગળ વધશે એ તમને જો ખબર પડશે. બરાબર? તમે જેમ જેમ કોલેજમાં આવશે એટલે ઘણા બધા ફેરફાર થશે આ દેશની અંદર. તો તમે બધા સ્વામીજીએ જે સપનું મેકીને ગયેલા છો એ તમે તમારી આંખથી જોશો. પણ આની માટે શું કરવાનું છે? એક તો આત્મશ્રદ્ધા અને બીજું છે નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. તો સ્વામીજી જ્યારે નાના હતા ત્યારે એનું નામ હતું નરેન્દ્ર. બરાબર? તો એ કેટલી બધી રમત રમતા. તે એકવાર ઝાડો ઉપર લટકતા હતા. બરાબર? ત્યારે એક દાદા આવ્યા. એને નરેન્દ્રને કીધું, એ નરેન્દ્ર ઝાડો ઉપરથી હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કેમ દાદા ઝાડો ઉપર કેમ નહીં ચડવાનું? તો દાદા એવું કીધું, ઝાડો ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે. એ તારી ટોપ ગોળી નાખશે. તો હવે એના મમ્મી હતા, મેં તમને કીધું ભુવનેશ્વરી દેવી, એને તો જિંદગીમાં કોઈ ભૂત વિશે વાર્તા જ ન કીધેલી. એને ન હોય લાગી ભૂત વળી કેવું હોય. એના દાદાને પૂછ્યું ભૂત વળી કેવું હોય? ભૂત ક્યાં રહે છે? ભૂત કેવા કપડા પહેરે છે? ભૂત બરાબર કેવું હોય? ઓલા દાદાને તો આવું કઈ ખબર નહીં. દાદા બી ગયા કે આને કેમ મેં પૂછ્યું? દાદા ભાગી ગયા. દાદા જેવા ભાગી ગયા એટલે નરેન્દ્રમાં ઝાડો ઉપર ચડી હિંચકા ખાવા મળ્યા. તેના બધા ભાઈબંધ હતા, હરી બધા એ રાડું પડવું, એ નરેન્દ્ર હેઠો ઉતરી જા, ઝાડો ઉપર ભૂત છે. તો નરેન્દ્ર એવું કીધું કે હું હાવ નાનો હતો જ્યારથી આ ઝાડો ઉપર હિંચકા ખાઉં છું, આજ સુધી મેં કાંઈ ભૂત જોયું નથી. એટલે સ્વામીજી શું કહે છે કે જ્યાં સુધી તમે તમારી આંખથી કાંઈ જોવો નહીં ત્યાં સુધી કોઈ બાબત ઉપર વિશ્વાસ કરો નહીં. તમારા પાઠ્યપુસ્તકમાં કાંઈક લખ્યું એટલે વિશ્વાસ ન કરો, પણ તમે જ્યાં સુધી તમારી આંખથી જોવો નહીં ત્યાં સુધી વિશ્વાસ એની ઉપર કરો નહીં. કારણ કે સ્વામીજીએ કીધું કે તમે પહેલા ધોરણથી 8મા ધોરણમાં આવ્યા, તમે અત્યાર સુધી કેટલું બધું શીખી ગયા છો, કેટલા બધા મેડમ સરે તમને ભણાવેલા છે વર્ગખંડની અંદર, પણ તમે કેટલું બધું ભૂલી ગયા કારણ કે તમે જ્ઞાનની ચકાસણી કરેલી નથી. જે વસ્તુ તમે ચકાસણી કરશો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. માની લો કે અહીંયા તમે ક્લાસરૂમમાં કેટલી બધી વસ્તુ ભણતા છો, પણ એ જ તે શિક્ષક જો તમને કાંઈક પ્રોજેક્ટ આપે, બરાબર, અને પ્રોજેક્ટ પાછો કેવું હોય તમારે જાતે કરવાનો, તો તમે જાતે ગોતીને કાંઈક કામ કરશો તો એ તમને આખી જિંદગી યાદ રહેશે. પણ ચોપડીમાંથી તમે કાંઈક ગોતવાની કોશિશ કરશો તો એ તમને હાવ ભૂલાઈ જશે. તમને ભૂંગા લખેલું છે કાંઈ યાદ જ નથી. એટલે તમે જે જાતે કોશિશ કરશો એમ એ વસ્તુ તમને 100% યાદ રહેશે. પણ તમને કોઈ બીજી વ્યક્તિ મદદ કરવાની કોશિશ કરશે તો એ તમને યાદ નહીં રહે. એટલે સ્વામીજી એવું કીધું કે ચકાસણી કરો. ચકાસણી કરશો તો જ તમને જ્ઞાન મળશે અને જ્ઞાન તમને લાંબા સમય સુધી યાદ રહેશે. બાકી એક વસ્તુ લાંબા સમય સુધી યાદ રહેશે નહીં. પછી એક બીજી ઘટના છે. આમ તો કેટલી બધી ઘટના છે પણ આપણી પાસે સમય ઓછો છે. સ્વામીજી જ્યારે કાશ્મીરમાં હતા, પરિભ્રમણ કરતા હતા, ત્યારે આખા ભારતમાં ફર્યા સ્વામીજી અને કેટલા બધા રાજા રજવાડાને મળ્યા, કેટલા બધા મહાન વ્યક્તિઓને મળ્યા, બરાબર. અને બધાને કીધું કે તમે દીકરીઓ માટે શાળા ચાલુ કરો. કોઈ દીકરીઓ માટે શાળા ચાલુ કરવા માટે તૈયાર જ નહીં. પછી સ્વામીજીએ કેટલા બધા સંન્યાસી હતા, સંન્યાસીઓ પોતાની પાસે પૈસા ન રાખે, બરાબર, એટલા કાંઈ ન હોય. સ્વામીજી ભિક્ષા માંગતા, ભિક્ષામાં પણ કેટલા બધા દિવસ સુધી ખાવાનું ન મળ્યું. પછી 10-15 દિવસ સુધી ખાવાનું નહોતું મળ્યું, પાણી પણ નહોતું પીધું. ભયંકર તડકો હતો માથે. અને સ્વામીજી એક ઝાડવું આવ્યું, જંગલનો વિસ્તાર હતો એટલે ઝાડવા નીચે બેસી ગયા. ઝાડવા નીચે બેસી ગયા એટલે સામેથી વાઘ આવતો હતો. સ્વામીજીએ ભગવાનને પ્રાર્થના કરી કે મને ભૂખ લાગી છે, આ વાઘને ભૂખ લાગી છે, તો હે ભગવાન તમે જે મને કાર્ય આપેલું છે ભારત દેશને જાગરણ કરવાનું એ કાંઈ સફળ થતું એવું લાગતું નથી, તો આ વાઘ ભલે મને ખાઈ જાય. સ્વામીજી અહીંયા બેસી રહ્યા. સ્વામીજી અહીંયા બેસી રહ્યા એટલે વાઘ આવ્યો ને વાઘ સ્વામીજીને સૂંઘીને વયો ગયો. બરાબર. આની ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ પણ બાબતથી ડરતા નહીં. પણ એક સમજવા જેવી પણ ઘટના બનેલી છે. એકવાર સ્વામીજી વારાણસીમાં હતા. વારાણસીમાં શિર ભવાની માતાનું મંદિર છે. તો એક જ રસ્તો, એક બાજુ તળાવ છે, એક બાજુ મંડી છે, એક જ રસ્તો આવવાનો ને જવાનો. તો વારાણસી થી અયોધ્યા પાસે, અયોધ્યામાં રામ ભગવાન થઈ ગયા. અને રામ ભગવાનના સેવક કોણ હતા? હનુમાનજી મહારાજ હતા ને. ત્યાં વાંદરા એટલા મોટા મોટા, તમે અમદાવાદ કે વડોદરા જાઓ ને કોક દી તો ત્યાં વાંદરા એટલા નાના નાના હોય, પણ વારાણસી જાઓ તો ત્યાં બહુ મોટા વાંદરા હોય.
તો સ્વામીજી દર્શન કરીને આવતા હતા ને માતાજીના મંદિરેથી, ત્યારે એની પાછળ વાંદરા પડ્યા. વાંદરા પડ્યા ને એટલે સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા તો વાંદરા દોડવા માંડ્યા. તો વાંદરા દોડવા સ્વામીજી દોડવા માંડ્યા. તો એક દાદા હતા 80 ને વર્ષ, એ સાધુ હતા. એ જાત ગંગા કિનારે જ રહેતા હતા બરાબર વારાણસીમાં. એને કીધું કે સ્ટોપ એન્ડ ફેસ ધ ફ્રૂટ્સ, ઉભા રહો અને દુષ્ટોનો સામનો કરો. સ્વામીજી ઉભા રહી ગયા અને જ્યાં ફોટો છે બરાબર સ્વામીજીનો આમ બરાબર અહીંયા, અને તમારું પુસ્તક જે તમને મળશે એની ઉપર ફોટો છે. એ ફોટાની આખી વાર્તા આમ છે. આ ફોટાની વાર્તા જે છે એ સ્વામીજી અમેરિકામાં કહી છે કે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે, શું આવે? મુશ્કેલી આવે ત્યારે નથી કોઈ દિવસ ભાગવાની કોશિશ ન કરો, પણ મુશ્કેલીનો સામનો કરો. શું કરો? મુશ્કેલીનો સામનો કરો. સ્વામીજીને ઓલા સાધુએ કીધું કે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ, ઉભા રહો અને દુષ્ટોનો સામનો કરો. એટલે સ્વામીજી પાછળ ફર્યા અને બધા વાંદરાની આંખમાં આંખ રાખીને જોયું. એટલે થોડી વાર બધા વાંદરા ગાયબ થઈ ગયા. સ્વામીજી ડરતા નહોતા, પણ સ્વામીજીને ખબર નહોતી કે વાંદરા આને કરવું શું બરાબર. એટલે આ ઘટના પરથી સ્વામીજી કહે છે કે જ્યારે જીવનમાં ભયંકર મુશ્કેલી આવે બરાબર, અત્યારે તો તમે બધા વિદ્યાર્થી છો તો તમારે અત્યારે શું મુશ્કેલી હોય? તો અત્યારે તમારે ભણવામાં ઓછા માર્ક આવે કાં તમે નાપાસ થતા હો બરાબર, તો એનાથી કાંઈ ડરવાની જરૂર નથી. પણ જો ઓછા માર્ક આવે બરાબર, હું પોતે 8 વાર નાપાસ થયેલો છું એટલે હું તમને કહું છું કે જો ઓછા માર્ક આવે તો એનાથી કાંઈ ડરવાની જરૂર નથી. પણ નક્કી કરો કે મારે હવે શું કરવું છે, મારે કેટલા માર્ક લાવવા છે બરાબર. 0 માર્ક આવતો તો પહેલા 40 માર્કનું નક્કી કરો કે મારે 40 માર્ક તો આવવા જોઈએ, હું તેમાં પાસ તો થઈ જ જાઉં જોઈએ. એકવાર 40 માર્ક આવવા માટે પછી 60 માર્ક નક્કી કરો મારે એગ્રીગેટ થવો જોઈએ. 60 માર્ક આવો પછી 80 માર્કનું નક્કી કરો બરાબર. હું 8 વાર નાપાસ થયેલો, ગણિતની અંદર નાપાસ થયેલો. 2009 ની વાત કરું છું. 2014 માં આખા ગુજરાતનો ટોપર, આખું મારું નામ આખા 5 વર્ષ પછી ખાલી સ્વામીજીએ પુસ્તક કીધું ઈ જ. એટલે જો સ્વામીજીએ કીધેલું છે એ સાચી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. જો હું 8 વાર નાપાસ થઈ શકતો તો આખા ગુજરાતમાં મારો નંબર આવી શકે છે. જો મારો ગુજરાતમાં નંબર આવી શકે છે, મેં તો ચોપડી 9 વર્ષ પછી વાંચી, મને ચોપડી મળી એના 9 વર્ષ પછી. તો તમને તો આજે જ ચોપડી મળી, તો આજે જ ચોપડી વાંચો, જેથી કરીને તમે 20-25 વર્ષના થાવ ત્યાં સુધીમાં તો તમે તમારો ઇતિહાસ બનાવી શકો બરાબર. તો નિર્ભયતા, જીવનમાં કોઈ પણ બાબતથી ડરવાનું નથી. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે સ્વામીજી કહે છે કે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. સ્વામીજી કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. આવું શું કામ? ભણાવવા તો એક જ તે શિક્ષક કે મેડમ છે. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે શું છે? એકાગ્રતા. શું છે? એકાગ્રતા. જેનો પહેલો નંબર આવે છે એનું ધ્યાન ક્યાં હોય? તેનું ધ્યાન શિક્ષક કે મેડમના હાથમાં ચોક હોય, બોર્ડ ઉપર લખતા એનું ધ્યાન ત્યાં હોય. જેનો પહેલો નંબર આવતો એનો. પણ જેનો છેલ્લો નંબર આવતો એ છેલ્લી બેન્ચે બેઠો હોય અને કાગળના ડૂચા બનાવતો હોય ને પેન લઈને લીટોડા કરતો હોય ને એવું કાંઈ પ્લેન બનાવતો હોય. તો આપણને એવું થાય કે આને ભણવામાં રસ કામ નથી બરાબર. શરૂઆતમાં નવા શિક્ષક લાગ્યો ત્યારે મને ગુસ્સો આવ્યો, પણ જેમ જેમ સ્વામીજીના પુસ્તકો હોય તો એમ મને ખબર પડી કે આને ભણવામાં રસ એટલા માટે નથી કારણ કે એની પાસે શું નથી? એકાગ્રતા નથી. જેની પાસે એકાગ્રતા ન હોય એના ભણવામાં રસ લાગે નહીં. શું કામ રસ ન લાગે? એની આખી હું તમને વાર્તા કહું. તો આપણે એક નાનો પ્રયોગ કરીએ. તૈયાર? હા કે ના? પ્રયોગ માટે તૈયાર? તો બધા ટટ્ટાર બેસો હાલો. 3 પ્રયોગ કરશું એક જ મિનિટમાં બરાબર. 1 રૂપિયા તમારે ખર્ચવાનો નથી. એક ખાવ સાદો પ્રયોગ કરશું, 3 પ્રયોગ કરશું. પહેલો પ્રયોગ કરીએ બરાબર. પોતાનો જમણો હાથ છે અહીંયા રાખો બરાબર, અહીંયા નાક આગળ રાખો. અને તમારે જોવાનું છે તમારું ડાબુ નાક આ બાજુ છે બરાબર. તમારો ચહેરો આ બાજુ છે, તમારું ડાબુ નાક આ બાજુ. તમારા ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે જોવાનું બરાબર. હાથ ઊંચો કરો. ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે એ કહેવાનું છે. કોઈને આવે છે ડાબા નાકમાંથી શ્વાસ? ડાબા નસકોરોમાંથી શ્વાસ આવતો હોય? એકાદ બે બરાબર. હમણાં મેં કીધું ડરો નહીં, બધા એકબીજા હું હાથ જોઈ છે કે હાથ ઊંચો કરે તો હું હાથ ઊંચો કરું. બસ ખૂબ સારું. હાલો 4-5 બેનો ભાઈને શ્વાસ આવે છે બરાબર. ફરીથી અહીંયા હાથ રાખો બરાબર, જમણો હાથ. અને જો કે તમારું જમણું નાક આયા છે. આ બીજો પ્રયોગ છે બરાબર. પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ છે તમારા જમણા નાકમાંથી કેટલા બેનો ભાઈને શ્વાસ આવે છે? ઘણા બધા. ખૂબ સરસ. આ બીજો પ્રયોગ પૂરો બરાબર. ત્રીજો પ્રયોગ કરીએ. ફરીથી યાદ રાખો. બંને નાકમાંથી કેટલા બેનો ભાઈને શ્વાસ આવે? બંને નાકમાંથી. ખૂબ સરસ. આ રીતે રાખો. હાલો હવે ત્રણેયનો મતલબ શું થાય? પહેલો પ્રયોગ કર્યો એનો મતલબ શું? બીજાનો મતલબ શું? ત્રીજાનો મતલબ શું? તો પહેલો પ્રયોગ કર્યો ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવવો જોઈએ બરાબર. મેં તમને કીધું. તો જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે સ્વામીજી શું કહે છે? સ્વામીજીએ પુસ્તક લખેલું છે રાજયોગ. એ પુસ્તક પતંજલિનું
જે પતંજલિ યોગ સૂત્ર છે એની ઉપરથી લખેલું છે. એ પુસ્તક 18,000 વર્ષ પહેલા લખેલું, પણ એની અંદર જે ત્રુટિ હતી સ્વામીજીએ દૂર કરી. સ્વામીજીએ રાજયોગ પુસ્તક પોતે લખેલું છે. બરાબર, સ્વામીજીના કેટલા બધા પુસ્તકો છે, પણ એમાંથી એક પુસ્તક જે સ્વામીજીએ પોતે લખેલું છે એ રાજયોગ છે. એમાં જો સ્વામીજી કહે છે કે જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે માણસનું શરીર શું હોય? થાકી ગયું હોય. કેવું હોય? થાકી ગયું હોય. એને આરામની જરૂર હોય. બરાબર, આમ તો હવે જમવાનો ટાઈમ થયો, જ્યારે ભયંકર ભૂખ લાગી હોય ને ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે. પણ જ્યારે શરીર થાકી ગયું હોય ત્યારે પણ ડાબા નાકમાંથી શ્વાસ આવે. તમારા 8મા ધોરણની ચોપડી, વિજ્ઞાનની ચોપડી છે, એમાં એક પાઠ છે. બરાબર, એમાં ગ્લુકોઝ આવે છે. ગ્લુકોઝ એટલે કે શર્કરા, ગુજરાતીમાં શર્કરા કહેવાય, ઇંગ્લિશમાં ગ્લુકોઝ કહેવાય. એનું કેમિકલ ફોર્મ્યુલા છે C6H12O6. આપણા શરીરમાં જે કાંઈ પણ શક્તિ છે ને એ કેવી છે? ખાંડના સ્વરૂપમાં. જ્યારે ભયંકર ભૂખ લાગે ત્યારે આપણા શરીરમાં ખાંડનું જે તત્વ હોય ને એ ઘટવા માંડે. એટલે ભાઈ ડાબા નાકમાંથી શ્વાસ આવે. કા પછી તમે કાલ રાતે મોડે સુધી મોબાઈલ ઘુમડતા હતા, બરાબર, તો પપ્પાનો મોબાઈલ લઈને ગેમ રમતા હતા, કા ભાઈ ટીવી જોતા હતા. એટલે ભાઈ તમારી ઊંઘ પૂરી ન થાય, એટલે ડાબા નાકમાંથી શ્વાસ આવે. બરાબર, તો ડાબા નાકમાંથી ક્યારે શ્વાસ આવે? જ્યારે તમારું શરીર થાકી ગયું. ત્યારે આજે રાતે તમે સુવા જાવ ને ત્યારે જોજો, પૂછા પહેલા અહીંયા હાથ રાખજો અને જોજો કે ડાબા નાકમાંથી શ્વાસ આવતો. જ્યારે સુવા જશે ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો. બીજો પ્રયોગ આપણે કર્યો, જમણા નાકમાંથી શ્વાસ આવતો. બરાબર, જમણા નાકમાંથી ક્યારે શ્વાસ આવતો હોય? બરાબર, તો જ્યારે તમારું શરીર કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી હોય. ત્યારે તમારા જમણા નાકમાંથી શ્વાસ આવે. ત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય. ત્યારે પડ્યા નથી રહેવાનું. બરાબર, તમે શિક્ષક દાખલો ગણાવતો હોય, બરાબર, સુભાષિત લખાવતો હોય, કવિતા લખાવતો હોય, બરાબર, તો કેટલા બધા વિદ્યાર્થીઓ હોય ને એ બધા એમનામ જ બેઠા હોય. ચોપડી સામે પડી હોય, ટેબલ ઉપર પેન એમનામ પડી હોય. તે પેન છે એની આરતી નથી ઉતારવાની, પેન લઈને લખવાનું છે. બરાબર, ત્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, મેડમ કે સર જે લખાવતો હોય તે લખવાનું છે. એની કા પેનની આરતી ઉતારવાની નથી. બરાબર, એની આરતી ઉતારવાથી કે તમારો પેલો નંબર નહીં આવે. પણ એ પેનથી ઉપાડો અને એનાથી લખો. શિક્ષક જે લખાવી, બરાબર, શિક્ષણમાં સાવ સાદો નિયમ છે. બરાબર, કયો નિયમ છે? માની લો કે આ બેન અહીં બેઠેલા છે. બરાબર, આ બેન એની બાજુ બેઠા છે, એ બે પાકા બેનપણી છે. એનું બાપુને એનું આખું નામ એ ખબર છે, એના પપ્પાનું નામ શું છે એ ખબર છે, એનું ઘર ક્યાં છે એ ખબર છે, એની જન્મ તારીખ એ ખબર છે. પણ આ જે બેન છે ને એ ઓલો જે સામે છેલ્લા બેન બેઠા ને એનું કાંઈ નહીં ખબર. શું કામ? કારણ કે એ બે બેનપણી નથી. એને કોઈ એને વાત નહીં કરે, એનું ઘર ક્યાં છે એ નહીં ખબર, એના પપ્પાનું નામ છે એ નહીં ખબર હોય. તો શિક્ષણમાં પણ આ જ લાગુ પડે છે. જો તમને તમારી બેનપણીનું બધું ખબર હોય તો જે ચોપડી છે એની તમને હું કામ કાંઈ ખબર નથી? કારણ કે ચોપડી યાર તમે જીવનમાં કોઈ વાત નથી કરી, કોઈ સમય નથી પસાર કર્યો. તમારી બેનપણી યાર તમે ફેરફદોડી ફરેલા હશો, તમે લસણપટ્ટી ખાધેલી છે, તમે આટલો સમય પસાર કર્યો તો તમારે પાઠ્યપુસ્તક આ રીતે વધારે સમય પસાર કરવો પડે. જો તમે ચોપડી યાર વધારે સમય પસાર કરો તો તમને બધી ખબર પડે કે એમાં શું લખેલું. તમે કોઈ સમય પસાર ન કરેલો હોય તમે એમ ન કહી શકો. આજે તમને ગણિત મેડમ કે સર ભણાવતો હોય, તમને દાખલો આપે, હવે સીધા તમે ઘરે જઈને સીધો થવાનો ઘા કરો, સમજાણું, પછી આમ રમવા વયા જાઓ. પછી બીજા દિવસે શાળાએ આવો ને ત્યારે તમે ખૂણામાં તો થેલો ગોતો, થેલો માંડમાં લઈને આવો ને પછી બીજા દિવસે શિક્ષક મેડમ તમને બધે ત્યાં હોમવર્ક કર્યો એટલે ના, પછી સીધો આપો મળે કે તમારી આરતી થોડી ઉતારે શિક્ષક કે હો તમે તો બહુ મહાન કામ કરી લેવા, અમે તો બહુ પ્રસન્ન થઈ ગયા, હમ પ્રસન્ન હો કે થોડું બોલે કોઈ શિક્ષક પછી લાભ મારે સમજાણું. પણ આટલા વર્ષોમાં મેં જોયું છે, બરાબર, હું બેનો ભાઈઓ બધેને ભણાવું છું. જો મેં છોકરીનો કોઈને લાફો માર્યો હોય ને તો એ છોકરી છે ને અમારી જિંદગીનો મારો 13 વર્ષનો રેકોર્ડ છે. પછી એ છોકરી મારી જિંદગી હોય લાફો જ નથી મારવાનો. શું કામ ખબર? કારણ કે છોકરીનો પોતાનું આત્મસન્માન બહુ પ્રિય હોય, છોકરાને કાંઈ ન હોય. બધી એક લાફો મળશે ને આપણે કાંઈ નથી હોવું, બહાર લઈએ છોકરા એવું વિચારે. પણ છોકરીને એક વાર લાફો મારો ને એ રાતે 2 વાગ્યા સુધી જાગશે, હોમવર્ક કરશે ને આવશે જ તે. એ છોકરી આવો ઠોઠ હોય, શૂન્યવાળો, પણ છોકરી ન હોય, આત્મસન્માન બહુ પ્રિય હોય. આ મેં જોયેલું. પછી મારે એ દીકરીનો કોઈ જિંદગીમાં બીજો લાફો મારો જ નથી, અને એ બધા ક્યાંને ક્યાંય પહોંચી જાય. પણ છોકરાઓને એને કેવું હોય, વધીને આપણે કાંઈ નથી કરવું, વધીને એક લાફો મળશે શું કરશે? ક્લાસની બહાર કાઢી નાખશે, સમજાણું. અને છોકરાઓને એવું હોય, સમજાણું, એ છોકરો જ્યાં જ બેઠો હોય, સમજાણું, ત્યાં ધોરણમાં બહાર બેઠો, 10મા ધોરણમાં બહાર બેઠો, એ બહાર જ બેઠો હોય, એનું કાંઈ ન થાય, સમજાણું. એટલે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, શિક્ષક કહે કે દાખલો ગણો એટલે ગણવાનું છે, શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે. તમે દોડશો તો તમારું શરીર શક્તિશાળી બનશે. કેવું બનશે? શક્તિશાળી. સ્વામીજી એવું કહે છે કે આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓને ફોલાદી જ્ઞાનતંતુની. શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓને ફોલાદી જ્ઞાનતંતુની. અને આવું શરીર કેનાથી બને? લાડવા પેંડા ખાવાથી, કે ઘી ગોળ ખાવાથી, કે દોડવાથી, કસરત કરવાથી થાય ને? પોદલો જોઈ લો છો? પોદલો પગ પડે શું થાય? બગડે ને? લાફા મારે શું થાય? બગડે ને? લોખંડનો થાંભલો છે એને લાફો મારો શું થાય? વાગે ને? લોખંડનો થાંભલો કેવો છે?
મજબૂત. કેવો છે? તો તમારા પોદરા જેવું બનવાનું છે કે લોખંડના થાંભલા જેવું મજબૂત બનવાનું? તો સ્વામી જેવું કહે છે કે આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશી અને ફોલાદી જ્ઞાનતંતુની. અને કેનાથી આવે? કસરત કરવાથી. કસરત કરશો, શિક્ષક કહે કે દોડો, વ્યાયામનો પીરિયડ એટલે દોડવાનું. બરાબર? અત્યારે તમારી ઉંમર કેવી છે? બરાબર? આ જે મિત્ર બેઠા તમારું નામ છે ભાઈ? હા, ઋતુરાજને મેં કીધું ભાઈ તું 3 ખુરશી હજી તો હું કહું ને એની પહેલા આમ દાદરા ઉતરી પર ચડીને ક્યાંયથી 2-3 ખુરશી આમ પ્રગટ કરી નાખી સમજાણું ભગવાનની જેમ. અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? અત્યારે તમે જે ધારો એ કરી શકો. ભગવાનને આપણે કેવા ફૂલ ચડાવીએ? બોલો બોલો. તાજા ફૂલ ચડાવીએ ને? વાસી ચીમળાઈ ગયેલા ચડાવીએ? બરાબર. હવે તમે 80 વર્ષના ડોહી થઈ જાવ, બરાબર, હે બાપા મને કઈ દેખાતું નથી, બરાબર, 4 જણા તમને ટીકા ટોળી કરીને લઈ જતો હોય ત્યારે તમે નવું કામ ન કરી શકો. સમજાણો? હું તમને કહું કે અહીંથી સામે જાઓ તો જ્યાં વખતે તમારું 1 વર્ષ ભૂલી જાય. સમજાણો? 4 જણા તમને ટીકા ટોળી કરીને લઈ જાય તો ત્યારે નવું કામ ન થાય. અત્યારે જ નવું કામ થાય. જે કઈ કરવાનું છે અત્યારે કરવાનું છે. તમને કહો કે આમ દોડીને જાઓ દિવાલ લાંડી, હજી ઉપાવ એની પહેલા તમે દિવાલ લાંડીને પહોંચી જાઓ. શું કામ? કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી. તો અત્યારે જે કઈ કરવાનું છે અત્યારે કરવાનું છે, પછી કઈ થવાનું નથી. કોઈ તો તમને 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જાય તો નક્કી અત્યારે કરી લો કે અત્યારે હું કરવાનું. સમજાણો? હા કે ના? તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કેનો સમય છે? કામ કરવાનો સમય છે. કેનો સમય છે? આળસુની જેમ પડ્યા નથી રહેવાનું. પાડો જોયેલો છે? પાડો ક્યાં પડ્યો? પાણીમાં પડ્યો હોય ને, બરાબર. તો બધા ગામડાવાળા તમને બધી ખબર હોય. સમજાણો? શહેરમાં કોકને કોણ પાડો? વોટ ઇઝ પાડો? આપણને એમ પૂછે મેં કીધું આને એક લાપો માર્યો, આને પાડો હું કેવી રીતે? એને મને પૂછે ને કે દૂધ ક્યાંથી આવે? દૂધ તો અમૂલની થેલીમાંથી. એને ન મળે કે ગાય દૂધ આપે છે. એટલે શહેરની અંદર આવી હાલત છે, પણ ગામડામાં આજે તમને ઘણી બધી વસ્તુ ખબર પડે છે. ગામડામાં ભલે તમારા પૈસા ન હોય પણ તમે બધા તમારી જો અહીંયા તમે બધા બેઠા ને તમારા કોઈને ચશ્મા જ નથી. સમજાણો? શહેરની શાળામાં જાઓ તો અડધા તો 2-3 ને હશે, વધારે નહીં હોય. સમજાણો? પણ શહેરની શાળામાં જાઓ તો અડધી શાળા તો ચશ્મા, આખો દી મોબાઈલ ખીચી. હું એક આપણા છોકરાને મળ્યો તેને આખી આંખ કાળી થઈ, આખો દી મોબાઈલ જ ઘુમાડ્યા કરે. સમજાણો? મા બાપ કે તોય મોબાઈલ ન મેકે. એટલે તમારી આંખી ફૂટી જાય, 10-12 વર્ષના તમારી કમર વળી જાય, તમને દોડો ગયો તો દોડી લો, બરાબર, તમારા ભોયડા ડોહા જેવા થઈ ગયા 15 વર્ષની ઉંમરમાં, તો તમારી જિંદગીમાં વધ્યું હું? બરાબર. એટલે શહેરમાં રહેવાનો અમુક ફાયદા છે, ફેસિલિટી છે, પણ અમુક કરતા ઘરમાં વધારે પૈસા હોય તોય તમે બરબાદ થઈ જાવ. એટલે પૈસાથી કઈ નથી થતું. સ્વામીજી પોતે કહે છે, સ્વામીજીની જન્મ જયંતિ દુનિયાના 180 દેશો ઉજવે. કેટલા? બરાબર. જ્યાં યુદ્ધ હાલે ત્યાં જ નથી ઉજવતા. બાકી મુસ્લિમ દેશો, બરાબર, દુબઈ, બહેરીન, બાંગ્લાદેશ છે, બધા જે મુસ્લિમ દેશો છે ન્યાય સ્વામીજીની જન્મ જયંતિ ઉજવે છે. સ્વામીજીના ખિસ્સામાં 1 રૂપિયો નહોતો, એની પાસે બેંક બેલેન્સ નહોતું, એની પાસે કાંઈ નહોતું. એને જે કપડાં પહેર્યા હતા અને એની પાસે એક ચોપડી હતી, એટલું જ હતું. તો એ સ્વામીજીની જન્મ જયંતિ આખી દુનિયા ઉજવે. શું કામ ઉજવે? કારણ કે એના વિચારો કેવા હતા? શક્તિશાળી હતા. કેવા હતા? શક્તિશાળી. એટલે જીવનમાં ખાલી પૈસા તાકાત નથી. સમજાણો? જીવનમાં તમારા વિચારો કેવા છે ને એ પણ મહત્વનું છે. એટલે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવે ત્યારે પાડાની જેમ પડ્યા નથી રહેવાનું, પણ કામે લાગવાનું છે. સ્વામીજી કહે છે કે પાડો હોય ને એ જિંદગીમાં કાંઈ નથી કરતો, પણ એ બીમારી નથી પડતો. એટલે મોટાભાગના માણસો કામ નથી કરતા કે બીમાર ન પડે, પણ સ્વામીજી કહે કે કાલે તો તમે મૃત્યુ જ પામવાનો છો, તો પથરાને ઝાડવાની માફક કરવા કરતા તમારું નામ ઇતિહાસમાં અમર કરો. તો આ દુનિયામાં જો આવ્યા જ છો તો મહાન કાર્ય કરો. બરાબર. એટલે માણસ ભલે બીમાર પડે પણ સારો પણ થાય છે અને પછી આગળ કામ કરે છે. એટલે પહેલી વસ્તુ આપણે શીખ્યા કે આત્મશ્રદ્ધા, બીજી વસ્તુ છે નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા. એકાગ્રતામાં આપણે જોયું કે ડાબા નાકમાંથી શ્વાસ આવતો ત્યારે તમારું શરીર થાકી ગયું હોય, જમણા નાકમાંથી શ્વાસ આવે ત્યારે તમારું શરીર શક્તિશાળી હોય, ત્યારે કામ કરવાનો સમય છે. અને છેલ્લી વસ્તુ આપણે જોઈ કે 2 નાકમાંથી શ્વાસ આવતો હોય, ત્રીજો પ્રયોગ. એનો મતલબ એમ છે કે અત્યારે તમારું મન કેવું છે? એકાગ્ર છે. હું જે બોલું છું એની ઉપર જ તમારું ધ્યાન છે. બાકી બધા અહીંયા પાછળ કાલે છે ત્યાં જોઈ છે, બરાબર, મેં તો હજી પાછળ જોયું નથી હું હાલે છે, પણ જે હાલતું હોય. અત્યારે હું તમારે યારે કામ કરવા આવ્યો છું, તમને કંઈક માહિતી આપો તો મારું ધ્યાન તમારી ઉપર જ છે. તો જે લોકોનું ધ્યાન મારી ઉપર હશે એના 2 નાકમાંથી શ્વાસ આવતો હશે, જેનું ધ્યાન પાછળ હશે એના 2 નાકમાંથી શ્વાસ નહીં આવતો હોય. તો સ્વામીજી કહે છે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એના 2 નાકમાંથી શ્વાસ જે આવતો એનો સમય કેટલો હોય? 6 કલાક, 7 કલાક. અને જે ઠોઠ વિદ્યાર્થી હોય ને એના 2 નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 5 મિનિટ, 10 મિનિટ. જે ઠોઠ વિદ્યાર્થી હોય ને એના 2 નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય ને ત્યારે સાયકલ લખાવતો હોય. સમજાણું? જમવા બેઠો, એ કઈ ભણતો ન હોય, પણ હોશિયાર વિદ્યાર્થી હોય કે જે છોકરો કે છોકરી હોય, બરાબર, એના 2 નાકમાંથી જે સમય આવતો હોય, શ્વાસ આવતો એનો સમયગાળો કેવો હોય? વધારે હોય. તો આ સમયગાળો વધારી શકાય? તો સ્વામીજી કહે છે કે હા. કઈ રીતે? તમે બધા ટીવી જોઈ લો? ટીવી જોશો? ટીવીમાં એડ આવે, ખબર?
कि मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा, मैंने अपने बेटे के लिए हॉर्लिक्स खरीदा और मेरा बेटा पहला आ गया। एवा तुम बूस्ट हॉर्लिक्स ना डबला खत्म कर नाखो ने खाई खाई तो તમારો પેલો નંબર નહીં આવે સમજાણું કારણ કે બધી જાહેરાતો ખોટી છે એમાં ખાલી ખાંડ નાખેલી હોય અને સિંગનો પાવડર નાખેલો એની સિવાય બીજું કાંઈ ન હોય એ કરોડો રૂપિયાનો ધંધો કરે છે તમને મૂર્ખ બનાવે છે પણ સ્વામીજી આજે કીધેલું છે આને શું કહેવાય નાડી શુદ્ધિ 90% વસ્તુ તમને ખબર જ છે કારણ કે આ જેટલા બધા શિક્ષકો મેડમો બેઠા બધા તમને કરાવે જ છે કુંભક પૂરક રેચક કરો છો તમે બધા તો કુંભક પૂરક રેચક તમે બધા કરો જ છો પણ એ થોડુંક સિસ્ટમેટિક હોય તમે બધા હુકામ કરો છો એ તમને આજ સુધી નહીં ખબર હોય પણ આજે હું તમને એ તમને જણાવીશ કે કુંભક પૂરક રેચક કરો છો એ શું કામ કરો છો બરાબર બધા ટટ્ટાર બેસો હાલો બરાબર તો જમણો હાથ છે ને જમણા નાક ઉપર રાખો ડાબા નાકથી શ્વાસ લેવાનો છે 4 સેકન્ડ માટે કેટલી સેકન્ડ માટે 4 સેકન્ડ માટે બરાબર બધા ડાબા નાકથી શ્વાસ લેશે બરાબર પછી બે નાક બંધ પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો પછી જમણા નાકથી શ્વાસ લેવાનો પછી બે નાક બંધ પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો આપણે કુંભક પૂરક રેચક ત્રણ વસ્તુ એક સાથે કરી આ એક માળા પૂરી કરી કેટલી એક માળા પૂરી કરતા કેટલી સેકન્ડ લાગે 24 સેકન્ડ કેટલી 24 ચાર માળા પૂરી કરતા 96 સેકન્ડ લાગે 1 મિનિટ ને 36 સેકન્ડ બરાબર આમાં તમારે 1 રૂપિયા દેવાનું નથી આ ખાલી 4 વાર કરવાનું કેટલી 4 વાર ત્યારે સવારે ને સાંજે સવારે ત્યારે તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં આવો સમય શું કામ તો સ્વામીજી કહે છે કે આ બે સમય એવા છે જ્યારે હોશિયાર હોય કે ઠોઠ હોય અમીર હોય કે ગરીબ હોય બરાબર રાજાનો દીકરો હોય કે રંકનો દીકરો હોય આ બે સમય એવા છે કે આખી દુનિયામાં જેટલા માણસો છે અત્યારે દુનિયાની વસ્તી 800 કરોડ છે એટલે આ બે સમય એવા છે કે જ્યારે બધાના બંને નાકમાંથી શ્વાસ આવતો હોય જો આ સમયનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણી બુદ્ધિનો વિકાસ ફટાફટ થાય ખાલી 21 દિવસ કરો ને તો તમારી બુદ્ધિનો વિકાસ 5 થી 10% થાય તમારા માઇન્ડમાં ગ્રે મેટર ફટાફટ ફૂલ સ્પીડે વધે 6 મહિના કરો કેટલા 6 મહિના કરો તો 10 થી 15% તમારા મનનો વિકાસ થાય અને જો 12 વર્ષ કરો તો તમારી બુદ્ધિ સૂર્ય જેવી થઈ જાય તમે જે એકવાર વસ્તુ વાંચો ને તો એ તમને એક જ સેકન્ડમાં યાદ રહી જાય સ્વામીજી અલવરમાં હતા 12 વર્ષ કરો તો શું થાય એનું તમને ઉદાહરણ આપું સ્વામીજી અલવરમાં હતા એ બેઠા હતા રાજા સામે હતા રાજા હોય ને કેટલા તમારા પ્રિન્સિપલ સાહેબ છે બરાબર એને કેટલા બધા માણસો મળવા આવતા હોય એની જેમ રાજા હોય એને કેટલા બધા માણસો મળવા આવતા રાજા ત્યાં ઉભો જોતા હતા કે સ્વામીજી શું કરે સ્વામીજીની પાસે 3 પુસ્તકો પડ્યા હતા સ્વામીજીએ પહેલું પુસ્તક લીધું 1 પાનું 2 પાના 3 પાના બધા પાના ફેરવીને પુસ્તક આ રાખ્યું સ્વામીજીએ બીજું પુસ્તક લીધું બધા પાના ફેરવીને રાખ્યું રાજા સામેથી જોતા હતા ત્રીજું પુસ્તક લીધું ને ત્યારે રાજા સામેથી હાલીને આવતા હતા રાજાનું કામ પૂરું થઈ ગયું રાજા સ્વામીજી પાસે આવતા હતા તો સ્વામીજી આ પાના ફેરવતા હતા ત્યારે રાજા પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો મને કે હું તમને મદદ કરું તો સ્વામીજી એવું કીધું હું કઈ ગોતતો નથી હું તો પુસ્તક વાંચું છું તો રાજા વિચારવા માંડ્યો કોઈ માણસ એટલું ઝડપથી પુસ્તક થોડું વાંચી છે કે પાના ફેરવતો એટલી ઝડપથી તો રાજાને કઈ વિશ્વાસ આવ્યો નહીં સ્વામીજી કીધું કે તમને વિશ્વાસ નથી આ બે પુસ્તકો મેં હમણાં જ તમારી આંખમાં વાંચી મેક્યા છે ત્રીજું પુસ્તક મેં એટલું વાંચ્યું તમારે જે પૂછ્યું પૂછો અને રાજાએ જેટલા પ્રશ્ન પૂછ્યા ને એને બધા પાના નંબર સહિત કયા ફકરામાં કઈ લીટીમાં કયો શબ્દ છે ને એ કહી દીધું રાજા વિચારવા પડી ગયો કે લે કોઈ માણસ એટલું ઝડપથી કઈ રીતે વાંચી શકે ત્યારે સ્વામીજી કહે છે બરાબર કે જ્યારે નાનું બાળક હોય પહેલા બીજા ધોરણમાં જ્યારે શાળામાં દાખલો લે છે બરાબર ત્યારે એને શિક્ષક પાટીની અંદર શું લખતા શીખવાડે કખો ગ લખતા શીખવાડે ને બરાબર આ જેટલા શિક્ષકો બેઠા એને તમને પાટીમાં લખતા શીખવાડ્યું છે પહેલા બીજા ધોરણમાં કખો ગ લખતા શીખ બરાબર કે તમે ત્રીજા ચોથા ધોરણમાં આવો ને ત્યારે તમે પાટીની અંદર શું લખો કમલ લખો બરાબર તમારું નામ લખતા શીખો એક આખું નામ લખી શકો કે નહીં ત્રીજા ચોથા ધોરણમાં આવે આ બાળક જ્યારે 7મા 8મા ધોરણમાં આવે ત્યારે એક આખું વાક્ય સાથે લખી શકે વાક્ય સાથે વાંચી શકે હું શાળાએ જઈ રહ્યો છું મારા પિતાનું નામ આ છે પણ સ્વામીજી કહે છે કે દુનિયામાં 95 થી 98% માણસો પોતાના બુદ્ધિનો વિકાસ એટલો જ કરે છે પણ જો તમે તમારી એકાગ્રતા વધારો તો એક સમય એવો આવે કે તમે આખું પાનું 1 સેકન્ડમાં વાંચી શકો અને સત્ય ઘટના 1 જ સેકન્ડમાં તમે વિચાર કરો અને 100% સાચી વાત છે સ્વામીજીએ જેટલું કીધું એ મેં મારા જીવનમાં ઉતારવાની કોશિશ કરેલી છે હું 8 વાર નાપાસ થયેલો એની સામે તે હું ગુજરાતમાં ટોપર બન્યો સમજાણું એટલે હું જે તમને વાત કરું છું એ કઈ ખોટી નથી 100% સાચી છે ખાલી 4 જ વાર કરવાનું છે ને એમાં 1 મિનિટ ને 36 સેકન્ડ લાગે અને પછી હાથ આમ રાખવાનો કેમ રાખવાનો હાથ આમ રાખવાનો ગોઠણ ઉપર રાખવાનો બધા ટટ્ટર બેસો ગોઠણ ઉપર હાથ રાખો અને પછી આંખ બંધ કરવાની શું કરવાનું આંખ બંધ કરવાની અને પછી શું કરવાનું તમને કેવા વિચાર આવે છે જોવાના બરાબર તમારા મમ્મીને મળવાના વિચાર આવે છે ફરવા જવાના વિચાર આવે છે ખાવાના વિચાર આવે છે લાડવા ખાવાના વિચાર આવે છે લસણપટ્ટી ખાવાના વિચાર આવે છે જે કાંઈ વિચાર આવતા ને ખાલી જોવાના તમને બેનપણીને મળવાના વિચાર આવે છે તમને મેડમને મળવાના વિચાર આવે છે સરને મળવાના વિચાર આવે છે ઘરકામ નથી થયું એટલે ડર લાગે છે જે કાંઈ વિચાર આવતા હોય ને એ ખાલી જોવાના કેટલી મિનિટ 1 થી 2 મિનિટ બરાબર પછી આંખ ખોલી રાખવાની દરરોજ ખાલી એટલું કરવાનું
બરાબર. ઘણા બધા તમે અત્યારે તો બધા ગામડાના બસ આંખ ખોલી નાખો. ગામડાના વિદ્યાર્થીઓ છે એ તો મોબાઈલ વાપરવા માંડ્યા, યુટ્યુબ વાપરવા માંડ્યા. તો યુટ્યુબની અંદર તમે વિડીયો જોશો તેમાં કેટલા બધા વિડીયો આડેધાડ હોય, એમાં કાંઈ નક્કી ન હોય, એમાં માહિતી હોય ને પાકી ન હોય. હું તમને 100% પાકી માહિતી આપું. ઘણા બધા એમ કહે છે કે અહીંયા ધ્યાન કરો, તો અહીંયા ધ્યાન નથી કરવાનું. ધ્યાન ક્યાં કરવાનું છે? તમને કેવા વિચાર આવે છે એની ઉપર. આને હું કહેવાય BMT, બેઝિક મેડિટેશન ટેકનિક, સામાન્ય ધ્યાનની પદ્ધતિ. આનેથી શું થશે? તો આનેથી તમારું મન છે શાંત થશે. અને શાંત તમે તળાવે જાઓ તો ચોમાસામાં તમે તળાવે જશો ને, આવું સાદી વાત કહું, ચોમાસામાં તમે તળાવે જશો તો તળાવનું પાણી કેવું હોય? ડોળવું હોય, હાવ ડોળવું હોય. શું કામ? કારણ કે ઘડીએ ઘડીએ વરસાદ પડે, ઘડીએ ઘડીએ પાણી આવ્યા કરે. પણ અત્યારે શિયાળામાં જો તમે તળાવે જશો તો તળાવનું પાણી એકદમ ચોખ્ખું હોય. શું કામ? કારણ કે હવે અત્યારે વરસાદ નથી પડતો. તો સ્વામીજી કહે છે કે તમે જ્યારે આ BMT, સામાન્ય ધ્યાનની પદ્ધતિ, બેઝિક મેડિટેશન ટેકનિક કરો તો તમારું મન શાંત થાય છે. અને જ્યારે મન શાંત થાય ત્યારે મન એકાગ્ર બને. બરાબર. તો તમારી એકાગ્રતા વધશે તો તમે આ જે પુસ્તકો તમારી આમાં પડ્યા એ એક ધડાકે વાંચી શકો, ફટાફટ વાંચી શકો. નકર તો તમે અત્યારે તમારે કેવી હાલત હોય, 10 કલાક વાંચો ને એક પાનું માંડી આવે. સમજાણું? આ ત્રીજી વસ્તુ. પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો આદર્શ એટલે કે ધ્યેય. બરાબર. આદર્શ એટલે એક રસ્તો. શું છે? એક રસ્તો. તમારે કયા રસ્તે ચાલવાનું છે? સ્વામીજી કહે છે કે ભવ્ય આદર્શને માટે પોતાનું જીવન સમર્પિત કરી દેવું એનાથી મોટી એક વાત દુનિયામાં નથી. એટલે આદર્શ હોવો ખૂબ જરૂરી છે. એની એક તમને સાવ સામાન્ય વાત આપું. બરાબર. આપણો સમય નથી એટલે ફટાફટ પૂરું કરીએ. તો તમારી જેમ એક સરકારી શાળામાં એક છોકરો ભણતો હતો, પોરબંદરની અંદર કાણોદર ગામથી ત્યાં. બરાબર. અને હાવ ગરીબ પરિવાર, એના મમ્મી પપ્પા મજૂરી કરતા હતા, હાવ ગરીબ પરિવારમાંથી. બરોબર. સાંભળજો. અને એ છોકરો પહેલેથી જ ભણવામાં હોશિયાર. બધા શિક્ષકો પણ એને બહુ પ્રેમ કરે. કારણ કે એ છોકરો બીમાર હોય ને તોય શાળા, એને તાવ આવતો તોય શાળા આવે. કારણ કે એને હંમેશા ડર લાગતો હોય. સમજાણું? કે જો આજે શાળાએ નહીં જાઉં તો મારી શાળા પડશે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી ફરવા જવાનું હોય તોય તે શાળાએ ન આવે, કાંઈ ન થયું તોય તે શાળાએ ન આવે. પણ એવી ભૂલ ન કરે. આ છોકરાના જીવનમાંથી શીખો. એ છોકરાને પહેલેથી ખબર હતી કે જો મારે મારા મા બાપને સુખી કરવા હોય, મારા ગરીબીમાંથી બહાર નીકળવું હોય તો મારે દરરોજ શાળાએ જવું જ પડશે. કારણ કે આજે જો હું શાળાએ નહીં જતો, આજે શિક્ષક જે ભણાવશે એ મને ખબર પડશે નહીં. એટલા માટે દીકરો પહેલે 1 થી 8 ધોરણ જે પ્રાથમિક શાળા, સરકારી શાળામાં તમારી જેમ જ ભણ્યો, એને જીવનમાં કોઈ દિવસ શાળા પાડી જ નથી. એ આજે ગેરંટી આપે છે. હમણાં એનું નામ કહેશે એટલે તમે બધા કહેશો કે હું એને ઓળખું છું. તો આ ઘટનાઓ તમને આટલા માટે કહું છું કારણ કે આપણે ભાવનગરમાં રહીએ છીએ, ભાવનગર સાથે જોડાયેલી ઘટના છે. એટલે તે છોકરો 1 થી 8 ધોરણ સરકારી શાળામાં ભણતો. એની શાળામાં અવાજ એક કાર્યક્રમ થયો અને એ કાર્યક્રમ થયો એની શાળામાં એક મહેમાન આવ્યા. એટલે બધા શિક્ષકો હતા એ બધા એ જે મહેમાન આવ્યા એની સેવા કરતા હતા. આખું શાળાનું વાતાવરણ બદલાઈ ગયું. બરાબર. એ છોકરાને એક જ વિચાર્યો કે આ જે માણસ છે ને એ બહુ મહાન વ્યક્તિ છે. બરાબર. એ કોણ છે? પણ એને ખબર ન પડી. સાંજે જ્યારે ઘરે જોઈને એના માસી આવ્યા હતા. તેને માસીએ પૂછ્યું કે આજે તારી શાળામાં કાર્યક્રમ હતો? તે છોકરે કીધું હા. તો એ છોકરાએ પૂછ્યું કે આજે કોણ આવ્યું તમારી શાળામાં? મને કઈ ખબર નથી. તો એના માસી કે આજે તારી શાળામાં કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર. એ છોકરો તમારી જેટલી જ ઉંમરનો હતો. એને પૂછ્યું કલેક્ટર એટલે કોણ થાય? એના માસી તો કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. કોણ થાય? જિલ્લાનો રાજા. એ છોકરાએ જે નક્કી કરી નાખ્યું એ દિવસે કે મારે શું બનવું છે? જિલ્લાનો રાજા બનવું છે, કલેક્ટર બનવું છે. અને 8 ધોરણ પૂરા થયા ત્યારે 9 થી 12 ધોરણ પછી બીજી શાળામાં ગયો. 12મું ધોરણ પૂરું થયું એટલે એને તૈયારી ચાલુ કરી નાખી. પછી એકવાર હસમુખભાઈ પટેલને મળે છે સુરતની અંદર. અને હસમુખભાઈ પટેલને મળ્યા પછી એનું જીવનનું જે નક્કી થઈ જાય કે મારે શું બનવું છે? IPS બનવું છે. એ પરીક્ષા આપવા જાય છે. પરીક્ષા આ સમજવા જેવું છે. એ પરીક્ષા આપવા જાય છે ત્યારે એનો એક્સિડન્ટ થાય છે. આખો શરીર લોહી લોહાણ થઈ જાય છે. એનો એક જ હાથ બચે છે. સમજાણું? અને ઉભા થઈને ભગવાનને કહે છે કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે મારો એક હાથ બચાવ્યો. આ હાથથી પરીક્ષા લખી દીધી. સીધો દવાખાને જાય, પાટાપિંડી કરાવીને પરીક્ષા આપવા દે. આપણને તો કાંઈ થયું ન હોય, તાવ હજી આવ્યો ન હોય, ચડવાનો હોય, 2 દિવસ પછી તો આપણે કંઈક મને તો તાવ આવે, હું ભાઈ પરીક્ષા દેવા નથી જવાનો. સમજાણું? આપણે આવા માઇક આંગલાથી આ છોકરાનો તો એક્સિડન્ટ થયો હતો. પાટાપિંડી કરાવીને ડાયરેક્ટ પરીક્ષા દેવા ગયો અને એનો આખા ભારતમાં નંબર આવ્યો અને એને સૌથી પહેલી નોકરી ભાવનગરમાં મળી. એનું નામ છે IPS સફીનશન. તમે સાહેબથી નામ સાંભળેલું છે. બરાબર. તો આ કેટલા બધા એને પૂછ્યા બધા એને નાની ઉંમરનો સૌથી નાની ઉંમર આખા ભારતમાં સૌથી નાની ઉંમરમાં લાગેલો IPS 22 વર્ષની ઉંમરમાં, ફક્ત 22 વર્ષ. કેટલા બધા એને પૂછ્યા કે તમે તમારી ઉપર ભગવાનની કૃપાથી ચમત્કાર થયો? ચમત્કાર બમત્કાર કાંઈ નથી. સ્વામીજીએ શું કીધેલું છે કે જો તમે ધ્યેય નક્કી કરેલું હશે, સ્વામીજી એવું કહે કે 2 છોકરા 2 છોકરીઓ છે, એક છોકરો એને છે અને ધ્યેય નક્કી કરેલું છે. જો સર ફોટો દેખાડે એકદમ લાગે ફોટો જોતા એમ લાગે કોલેજમાં ભણતો લાગે લાગે ને કઈ મોટો
ઉંમર નથી થઈ ગઈ કે આમ દાંડી હોય કે ભૂલી હોય જેવું છે સાવ નાની ઉંમર જો ખૂબ આ ભાઈ કે બધી જીવનમાં ઉતરવાની વાત છે તમે અમલ કરો ખૂબ જરૂરી છે આપણે સાવ નાની ઉંમર 22 વર્ષ એટલે કાંઈ નથી તો સર ફોટો દેખાડ્યો જોયો ને કેટલા બધા એના પ્રશ્ન પૂછે કે આ એક ચમત્કાર છે તમે લકી છો તેને એવું કીધું લકી બકી કાંઈ નથી બરાબર એને કીધું કે મેં મારો ધ્યેય નક્કી કરેલું તો સ્વામીજી પણ એમ કહે છે કે જેણે 2 છોકરા કે 2 છોકરી છે એક છોકરો છે એને જીવનમાં ધ્યેય નક્કી નથી કરેલું તો સ્વામીજી શું કહે છે જેણે ધ્યેય નક્કી નથી કરેલું એ 50,000 ભૂલ કરશે કેટલી ભૂલ કરશે 50,000 ભૂલ કરશે પણ જેને ધ્યેય નક્કી કરેલું છે એ ખાલી 500 ભૂલ જ કરશે સ્વામીજી શું કહે છે કે માણસનું જીવન સાવ નાનું છે 60 વર્ષનું છે માણસ જો આખી જિંદગી ભૂલ કર્યા કરે તો પ્રગતિ કઈ રીતે કરે જેને ધ્યેય નક્કી કરેલું હોય એને ખબર કે મારા કયા રસ્તે હું તમને અત્યારે એમ કહું કે હાલો તો તમે બધા તમને એવો તો પ્રશ્ન થાય ને ક્યાં જવાનું છે કયા રસ્તે હાલવાનું છે તો જેને ધ્યેય નક્કી કરેલો છે એને ખબર છે કે કયા રસ્તે ચાલવાનું છે કયા રસ્તે દોડવાનું છે તો પછી એની માટે રસ્તો સરળ થઈ જાય એટલે જીવનમાં ધ્યેય આદર્શો ખૂબ જરૂરી છે તમે બધા ફેરફોદરી ફરેલા છો ફેરફોદરી ફરતા હોય ત્યારે સામેવાળા હાથ મેકી દે તો શું થાય પડી જાવ ને પછી ખોખો રમેલા બધા ખોખોમાં છેલ્લે 2 છેડે ઝડપથી બોલ ફરવો તો શું કરવું પડે દોડવું પડે ને તો 2 છેડે ઝડપથી બોલ ફરવું પડે બરાબર શાળામાં તો એવી વ્યવસ્થા ન હોય પણ જિલ્લા કક્ષાની રમત હોય ત્યાં 2 છેડે થાંભલા આપેલો હોય થાંભલાને પકડીને બોલ ફરવું પડે થાંભલાને પકડ્યા વગર ઝડપથી બોલ ન ફરી ગયો ઝડપથી સીધો દોડી શકાય બોલ ન ફરી શકે તો ત્યાં થાંભલો છે કોક તે દરિયા કિનારે જાવ ને તો દરિયા કિનારે દીવાદાંડીને જોજો તો આ બધું શું છે આ બધું આદર્શ છે દીવાદાંડી તમને રસ્તો દેખાડે છે ખોખોમાં જે થાંભલો છે એ આદર્શ છે તમે જો પડી જશો તો તમને ખબર છે કે મારા થાંભલો પકડવાનો છે રિક્ષા બસમાં બેઠેલા કોઈ દી રિક્ષા બસમાં બેઠો ને તમે ઊંઘ આવી જાય અને ઢાળ આવે તો શું થાય પડી જાવ ને પણ જો તમે જાગતા હો અને આગળની ખુરશી આગળની જે સીટ છે એનો દાંડીઓ પકડી તો તમે પડી જાવ તો સ્વામીજી કહે છે કે આદર્શને તમારે પકડી રાખવાનો છે શું કરવાનું છે આદર્શને તમારે પકડી રાખવાનો છે જો તમારે વૈજ્ઞાનિક બનવો તો તમારો આદર્શ એપીજે અબ્દુલ કલામ વિક્રમ સારાભાઈ ડોક્ટર હોમી બાબા આ બધા આદર્શો તમારે ગાયક કલાકાર બનવો તો હેમંત ચૌહાણ છે કીર્તિદાન ગઢવી છે તમારે ક્રિકેટર બનવાનું છે તો વિરાટ કોહલી છે મહેન્દ્રસિંહ ધોની છે તો તમારો આદર્શ નક્કી કરવાનું શું નક્કી કરવાનું છે આદર્શ નક્કી કરવાનું છે તો આ થઈ ચોથી વસ્તુ પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા શું શીખ્યા બીજી વસ્તુ નિર્ભયતા ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર શું છે ચારિત્ર ઘડતર એટલે શું થાય તો આ સૌથી અઘરી વસ્તુ છે એટલે છેલ્લે રાખેલી છે પણ આ વસ્તુમાં બધું આવી જશે સ્વામીજી કહે છે સ્વામીજી જ્યારે અમેરિકામાં ગયા બરાબર વિશ્વધર્મ પરિષદ હતી સ્વામીજી ઉભા થયા બોલવા માટે અને સ્વામીજી ખાલી 5 જ શબ્દ બોલ્યા કેટલા 5 જ શબ્દ સ્વામીજીને 5 મિનિટનો ટાઈમ આપ્યો હતો એમાં સ્વામીજી ઉભા થયા સરસ્વતી માને પગે લાગ્યા અને ખાલી 5 જ શબ્દ બોલ્યા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ તો ત્યાં કોલંબસ હોલની અંદર શિકાગોમાં 7000 માણસો બેઠા હતા કબૂતર પાક ફૂફડાવવાની આટલી શાંતિ હતી ટાકણી પડે ને તોય સંભળાય 7000 માણસો આટલી શાંતિ હતી એ બધા માણસો ઊભા થઈ ગયા અમેરિકા વાળા અને 3 મિનિટ તાળી વગાડી 5 મિનિટનો સમય આપ્યો તેમાંથી 3 મિનિટ તાળી વગાડી આટલી બધી તાળી વગાડી સ્વામીજી પોતે લખે છે કે મારા કાન બેર મારી ગયા આટલી બધી જોરથી તાળી વગાડી બધે તો એના 4 વર્ષ પછી જ્યારે સ્વામીજી ભારત પાછા આવે છે અમેરિકાથી ત્યારે એનો જે સૌથી પહેલો શિષ્ય છે સ્વામી સદાનંદ એ સ્વામીજીને એક જ પ્રશ્ન પૂછે છે સ્વામીજી એ કઈ શક્તિ છે કે તમે ખાલી અમેરિકામાં જઈને 5 શબ્દ બોલે ને અમેરિકા આખું ઊભું થઈ ગયું ત્યારે સ્વામીજી કહે છે કે હું જ્યારે ભારત દેશમાં હતો ભારત દેશમાં હું એક ભિક્ષુક હતો સંન્યાસી હતો અકિંચન સંન્યાસી એટલે કે જેની પાસે કાંઈ ન હોય બરાબર 15 20 દિવસ સુધી ખાવાનું ન મળ્યું બરાબર પીવાનું પાણી પણ ન મળ્યું હોય પગમાં છાલા પડી જાય પગમાં ચપ્પલ ન હોય માથે ભયંકર તડકોનું બેભાન થઈને રોડ ઉપર પડી જાવ બરાબર અને ત્યારે મને એમ જ લાગે કે હું મૃત્યુ હાવ નજીક છે હું નહીં જીવી શકું એ સમયે પણ મેં મારા જીવનનો કોઈ દિવસ નબળા વિચાર નથી કર્યા એટલા માટે તમે સ્વામીજીનો ચહેરો આજે પણ જોશો ને 150 વર્ષ પછી તો આજે પણ સ્વામીજીનો ચહેરો આટલો બધો પુલકિત લાગશે બરાબર તેજસ્વી લાગશે એની પાછળનું કારણ શું છે કારણ કે સ્વામીજી જીવનનો કોઈ દિવસ નબળા વિચાર કર્યા નથી તો સ્વામીજી કહે છે કે મેં મારા જીવનને જે વિચારો કર્યા એ હંમેશા કેવા કર્યા શક્તિશાળી કર્યા તેજસ્વી કર્યા આટલા માટે જ્યારે હું અમેરિકામાં જઈને બોલ્યો કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા તે મારા દિલમાંથી સત્ય વાક્ય નીકળેલું આટલા માટે અમેરિકા વાળાને સાચું લાગ્યું એટલા માટે એ બધા ઉભા થયા તો આ તાકાત કેની છે ચરિત્રની કેની તાકાત છે ચરિત્રની સ્વામીજી કહે છે કે એક લગન વગર વાળો માણસ છે બરાબર પણ એ આવે છે ને અમુક શબ્દ બોલે છે તો માણસો છે એ સ્તબ્ધ થઈ જાય કે ઓહો આ માણસ કેવો બોલે છે અને એક માણસ છે સૂટ બૂટમાં આવે છે હેલિકોપ્ટરમાં આવે છે અને કેટલું બધું બોલે તો આપણે કઈ ફેર જ ન પડે એની પાછળનું કારણ શું તો જે સૂટ બૂટમાં આવે છે કરોડપતિ માણસ છે ગાડીમાંથી ઉતરે છે પણ એનું ચરિત્ર હાવ હીન છે
એના જિંદગીમાં કેટલા કરોડો ખોટા કામ કરેલા છે, પણ એક લગન વગર માણસ આવે છે, એક આ બે શબ્દ બોલે છે અને આપણને એમ થાય કે આ માણસ જે કહીશ નહીં કરવું પડશે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે ચરિત્ર. શું છે? ચરિત્ર. એટલે ચરિત્ર જેનું મહાન, ચરિત્ર મહાન કઈ રીતે બને? તો તમને તેમ થાય કે અમે તો સાવ નાના બાળકો છે, ચરિત્ર અમે કઈ રીતે બને છે? તો સ્વામીજી હાવ સાદો રસ્તો આપે, હાવ સાદો રસ્તો. સ્વામીજી કહે છે કે બીજાને મદદ કરો. શું કરો? બીજાને મદદ કરો. અત્યારે આપણે કેવી મદદ કરીએ? દાખલો દેખાડતો, આ કવિતા દેખાડતો, આપણે આવી મદદ કરીએ. આવી મદદમાં આપણું ચરિત્ર કેવું થાય? આવી મદદમાં આપણું ચરિત્ર કાંઈ ન થાય. જો હકીકતમાં તમે તમારા ભાઈબંધ કે બેનપણીને મદદ કરવા માંગતા હો તો આખું વર્ષ એને મદદ કરાવો. અત્યારે શાળામાં તો બધા શિક્ષકો હાજર હોય, તમને એમ થાય કે આ શિક્ષક મદદ કેમ નથી કરતા? મેં તમને હમણાં જ કીધું, શિક્ષક તો દાખલો આપે, તમને શૂન્ય માર્ક આવેલો, હું તમને ગેરંટી આપું છું, ગેરંટી, વોરંટી. કોઈ પણ શિક્ષક આ દુનિયાનો લઈ લો, તમારા શૂન્ય માર્ક આવેલા હોય, તમને શિક્ષક અહીંથી હોમવર્ક આપે અને તમને દાખલો નથી આવડતો, હાવ નથી આવડતો, તોય તમે પેન ઉપાડીને 5 વાર પ્રયત્ન કરેલો તો શિક્ષક ખુરશીમાંથી ઊભો થઈને કે આ છોકરાને દાખલો નથી આવડતો, આને કોશિશ તો કરી, તમે ઉઠો સાહેબ દાખલો જ નથી આવડતો. એ સાહેબ શિક્ષક ઉભડી કે આ વાળશું જ, આ કાંઈ નહીં કહીએ. સમજાણું? એટલે ગમે એવો ખોટ વિદ્યાર્થીઓ શૂન્ય માર્ક આવેલા હોય ને તો એની માટે શિક્ષક ઊભો થશે. પણ ક્યારે ઊભો થશે? જો શિક્ષણનું એક તમને રહસ્ય કહો, જાદુ. તમને એમ આ શિક્ષક કાંઈ નથી કરતા, પણ શિક્ષકમાં એક જાદુ છે. શું ખબર? તમે એક ડગલું હાલશો તો શિક્ષક 10 ડગલા હાલશે, તમે 2 ડગલા હાલશો તો શિક્ષક 20 ડગલા હાલશે, પણ તમારે પહેલું ડગલું લેવું પડશે. તમે પહેલું ડગલું નહીં લો તો શિક્ષક પહેલું જે 10 ડગલા લેવા નથી નહીં લે. તમે એક ડગલું હાલશો તો શિક્ષક 10 ડગલા દોડશે. એટલે તમને શૂન્ય માર્ક આવતો હોય, તમને જે વસ્તુ ન સમજાતી હોય એ તમે પેન પેપર લઈને તમને અહીંથી હોમવર્ક આપી કરો. આ પહેલો નિયમ છે શિક્ષણમાં, બરાબર? અને પુસ્તકો સાથે જેટલો સમય વધારે પસાર કરશો એટલું તમને જ્ઞાન મળશે. એટલે છેલ્લી વખતે ચારિત્ર્ય ઘડતર, તમારા ભાઈબંધ કે બેનપણીને પરીક્ષામાં ચોરી કરવાની જગ્યાએ જ્યારે શાળા છૂટે ત્યારે તમે નક્કી કરો કે હું 6 થી 7 તમને 1 કલાક દાખલા કરાવીશ, કવિતા કરાવીશ, પદ્ય ગદ્ય જે કાંઈ વસ્તુ હશે તો તમને તે આવડશે. બરાબર? તમને ઘણીવાર એવો પ્રશ્ન થતો હશે કે આ સાહેબ કે મેડમ છે ને એને ઘણું બધું આવડે છે, તેની આવડવાનું કારણ શું છે? તો એક સંસ્કૃતમાં એક સુભાષિત છે, ન રાજહાર્યમ ન ચોરહાર્યમ ન તો ભાતૃભાત્યમ ન તો ભારકાર્યમ વયક રીતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. આપણા શિક્ષકોને આટલું બધું આવડે છે એની પાછળનું કારણ શું છે? કારણ કે 24 કલાક શું કામ કરે છે? બીજાને શીખવાડે છે. જો તમે તમારા ભાઈબંધ કે બેનપણીને શીખવાડશો, પરીક્ષામાં ચોરી નહીં કરો પણ આખું વર્ષ એને ભણાવશો, સાચા ભાઈબંધ કે બેનપણી છો તો તમારી બુદ્ધિ પણ વધશે, વિદ્યા પણ વધશે અને તમારું ચરિત્ર કેવું બનશે? મહાન. ખાલી એટલું જ નહીં, તમારા ભાઈ, તમારા મમ્મી પપ્પા હોય, તમારા મમ્મી પાણી ભરતો ત્યારે પાણી ભરવામાં મદદ કરો, રોટલી બનાવતો ત્યારે રોટલી બનાવવામાં મદદ કરો. તમારા પપ્પા ખેતરે જતા હોય, તમારા મમ્મી પપ્પા કહે કે હવે તારે ભણવાનું છોડી દેવાનું છે, તો તમારે કહેવાનું કે હું ભણવાનું નહીં છોડું, હું શાળાએ દરરોજ જઈ શકશે. તમે એવું કહેશો તો તમારે ખેતરે 1 કલાક આવીશ પણ ભણવાનું નહીં છોડું, ભણવાનું કોઈ દિવસ મેકતા નહીં. આ શિક્ષણ છે તમારો જીવનનો સુવર્ણ કાળ છે, બરાબર? સરકારે તમારી માટે શાળા ખોલેલી છે તો એનો પૂરેપૂરો લાભ લો. આપણા મહાન શિક્ષકો તમારી આજુબાજુ બેઠેલા છે, એનો લાભ લો અને પોતાના જીવનને સ્વર્ણિમ બનાવો. તો આ રીતે તમારું ચરિત્ર મહાન બનશે. જય હિન્દ, જય ભારત. ભાઈ જે સરસ વાત કરી એમ અત્યારે તમને જોવા મળે જોઈએ ને. આમ એ એક ડગલું વાયલા છે, ખુરશી પાછળ લઈ ગઈ જો. બરોબર? તો તમે જોવો છો કેટલી સરસ વાત. અત્યારે આમ સાંભળ્યું તો અમને બધાને ઓલું થોડીક અમુક ટાઈમે આપણા વિચારો ઉપર ઘરમાં એટલી ખબર છે કે ઘર બંધ હોય ને ધૂળ બહુ થઈ જાય. તમને તારું ઘર બારી વાળા બધું બંધ છે કેમ ધૂળ કરી જતી? વિચારો જેવું છે ને. બેસો તમે બેસો. તો જો તમને બીજા સારા વિચારો આપનાર કોઈ ન હોય ને તો ધીમે ધીમે એમાં બોલો આ ખરાબો આવતો જ જાય. એ જેમ છે રૂમમાં બધું ગરી જાય ધૂળ લેકિન બંધ હોય તો એમ જો તમને સતત સારા વિચારો ન મળતા રહે તો તમારામાં ખરાબ વિચારોની ધૂળ આવી જાય અનાયાસ. અગાઉ પણ તમને કીધેલું કે એવું મેળવે બોર્ડ સિટીમાં મારે ગામના અહીંયા પીવી પીતા શીખવાડવામાં આવશે. 6 મહિનાનો કોર્સ, એટલા રૂપિયા. હવે વિચારજો અહીંયા કઈ રીતે દારૂ પીવો એને ગ્લાસ કે બોટલ સાથે ટ્રેનિંગ આપવામાં આવશે. પેલા એક ડેમો આપવામાં આવશે, પછી તમે પ્રયત્ન કરી દો એવું આવે વિચારજો.
ભાઈને વાત કરી લગન વગર હોય તો છાપામાં ફોટા આવે ને તમે બે રીતે આવે કે આમાં કયામાં નથી કંઈકના ગળા કરી વહી ગયેલા છે આ મારો પુત્ર છે ને એને કોઈ લેવા દેવા કરવા નહીં અને આ સફી હસન જેવા એવા ફોટા આવે છાપા અભિનંદન આપણી પર આધાર રાખે બરાબર ભાઈ એક ડગલાની વાત કરી ને હવે તો આવો તમે અડધું ડગલું નથી વાંચતા એકમાંથી અડધું યાર ખાસ આ તમને વાલા ઘડી આનવા તમને ભાઈ દેખી એની વાત છે તમે યાદ કરો તમે કીધું તમારે મને એમ ખબર પડે કે મને ગાડી હલાવવામાં ફોરિયરમાં રિવર્સ લેવા તકલીફ પડે તો મારે રિવર્સ ગાડી લેવાની પ્રેક્ટિસ કરવી જ પડે તો જ મને આવડે બીજું કઈ ઉપાય નથી એટલે તમારે પ્રયત્ન કરવાનો જ તમારો ઉપાય કોઈ પણ વસ્તુ નબળી હોય તેને નબળી કરવાનો ઉપાય માત્ર પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ સારા માર્ગદર્શન મળે એ માટે સાહેબો છે તેનો કોટલી તમારી માટે યાદ હોય તમે જાગો અંદર તમે જાગેલા હશો ને તો બાકીના બધા તમે જગાડી જશો સવાસન વાળા હોઈ જવાની જાગવાની વાત નથી કરતા માનસિક રીતે બરોબર ને કેટલી સરસ વાત કરી બધા પુસ્તકો આ તો બહુ સરસ આ પુસ્તકો વિશે તો ક્યાંય ભાવનગરમાં ને ક્યાંક ઓલા બાર બોર્ડ માર્યા હોય ને અને કંઈક સૂત્રો લખ્યું ને વાંચો તો તમને આમ ઉત્સાહ ઉમંગ જોશ આવી જાય બહુ સરસ પુસ્તકો છે આપણું સતત કીધું પુસ્તકોની સાથે રહ્યો પુસ્તક એક જ એવો તમારો મિત્ર છે કાંઈ વાંધો નહીં આ તમારો છે પુસ્તક એક જ તમારો એવો મિત્ર છે કોઈ દી તમને દગો નહીં છે રાતે 2 વાગે કાઢીને વાંચવું તો તમને એ વાંચશે તમે રાતે 2 વાગે ભાઈ કકડાવજો ભાઈ રૂમ નથી આવતી હાલ તમારે વાતો કરવા આવશે વિચારો મોબાઈલમાં બેટરી ઉતરી જાય તો કાગળ ઓલો પુસ્તક તો ઓલું નહીં થાય દ્રઢ ચારિત્રની વાત ભાઈએ કરી બહુ સરસ આપણું ચારિત્ર તો એવું જોરદાર હોવું જોઈએ કે ભાઈ નહીં રૈજીત છે એ ચોરીઓ નો જ હોય અમને એટલે ખાતરી થઈ જાય 2 વાત છે ભાઈ એમ કીધી થોડી વધારજો એમાં એવું થાતું કે ભાઈ ગાંધીજીની વખતમાં એમ કહેતા કે ભાઈ ઓલા ખાદી પહેરેલા છે ને બધા દારૂ પીવે છે એટલે આ ખાદી બદનામ થાય છે એવું કહેતા ગાંધીજીએ એમ કીધેલું તમે એવું વિચારો કે દારૂ પીવે છે એ લોકો ખાદી પહેરવા પીવે સમજાય છે એટલે આપણા વિચારો ઉપર છે કોઈ પણ માણસ અત્યારે એમ કહે દાખલા તરીકે મારી જ વાત કરું કે મારા રૂમમાંથી કે મારા ઘરમાંથી કે મારા ઓશિકા નીચેથી દારૂની બોટલ નીકળે નો જ હોય પણ હું તમને એક ઉદાહરણ આપું આપણે સામે બરોબર તો તમારામાંથી કે ગામમાંથી કે કોઈ પણ માણસ કોઈ એમ કહે કે એ ખોટું છે નો જ એવું એટલો ભરોસો હોય કે નહીં કેમ કે એટલા એવું ચારિત્રનું ઘડતર તમારું થયેલું હોય તો આ એક મારે ઉદાહરણ એવું તમારું થવું જોઈએ કે ચોરીમાં તો કે ભાઈ સિદ્ધાંત તો હોય જ નહીં મારી મેં નોંધ હોય એટલે ખાતરી છે એવું એનું આપણું ઘડતર એ રીતનું તમારી છાપ બનાવવાની વાત છે ચારિત્ર ઘડતર આપણું એમ મદદ કરવાની વાત છે કે દાખલો જોવાની નહીં બાલ 5 વાગ્યા પછી મારો ખાસ ભાઈબંધ છે એના દાખલો નથી આવડતો ઘરે જ આવે એને શીખવાડી આવો પણ બીજા દાખલા એવા શીખવાડો કાલ આવીને લઈ ગામ પ્રેક્ટિસ કરે ત્યારે આ દાખલો તને આવડી જાય એમ હોય એ ભાઈબંધી હાથી 5 120 ને 300 ની ભાઈબંધી નહીં હારી બરોબર તો ધ્યાન રાખીએ આપણે સરસભાઈએ વાત કરી બહુ મજા આવી હું તો થોડોક ટાઈમ સાંભળ્યો એટલે આમ ત્યાં નતો તોય મને મજા આવી બોલો તમને કેટલી મજા આવી છે ને ખૂબ ખૂબ આભાર માનીએ આપણે એને હવે આમાં એક વધવાનું છે બધા મોટા થવાના બરોબર ચાલો એક સાથ એ લાડવા શરૂ થોડી કઈ કણકી રહી ગઈ બરોબર તો ભાઈને આપણે ખૂબ ખૂબ જોરદાર ચાલે
એમ ઊભા થયું કે વાંચતા શીખો આમાં દેવા ઊભા થાય મારી આ જઈને ઉદાહરણ ચોકલેટ ભરી ભાઈ જાય બાકી ચાલે આજે નાટકનું પુસ્તક લઈને કાઢે છે ને પણ એમાં જો વિચારે વાંચન તમારે આખી દિશા બદલાઈ જશે હો. ક્રાંતિકારી વિચારો જોરદાર વિચારો છે આ વિચારો બધાને શીખવાનું વિચાર છે ને તો તમે ક્યારે તમે ભાઈ નિરાશ થઈ જાવ કામ વાંચતા રહો પછી તમે મોટા વ્યક્તિને વાત કરશો કે પેલા ભાઈએ હા, હા. પુસ્તક આપ્યું હતું એ વાંચ્યું એમ થાય કે ક્યાં હતા બે જણ પડી જાય ભાઈ એવો વિચાર આવે ને એવું કાંઈક કરે નીચે બેઠેલા કોઈ મોટું ન ખોલવું જોઈએ હો. બીજી વખત બેવાનું છે ભાઈઓ પધારો